વચનામૃત પત્રાંક 648. દ્રશ્યને અદ્રશ્ય કર્યું અને અદ્રશ્યને દ્રશ્ય કર્યું. એવું જ્ઞાની પુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાવું યોગ્ય નથી. નાનકડું વચનામૃત છે ને આ વચનામૃતનું મહત્વ એ છે કે એમાં બે ચીજનો બોધ છે. એક જ્ઞાનીની દશા કેવી હોય એનો બોધ છે, અને બીજું જ્ઞાની થવું હોય તો શું કરવું જોઈએ, એટલે કે જ્ઞાન દશા અને સાધન દશા બંનેની વાત આ નાનકડા વચનામૃતમાં છે. જ્ઞાનીઓની કેવી દશા હોય અને એવી દશા તમને પ્રાપ્ત કરવી હોય તો તમારે શું સાધના કરવી જોઈએ. દ્રશ્યનું અદ્રશ્ય કર્યું અને અદ્રશ્યનું દ્રશ્ય કર્યું. ભલે એમના 11 ને 10 તમને આમાં કાંઈ ન સમજાય, પણ કલાકની અંદર તમને મોક્ષ માર્ગની આખી રૂપરેખા, જે કોઈ પણ સત્સાધન કરો, જપ તપ દાન શાસ્ત્ર વાંચન ધ્યાન ઇત્યાદિ, એ બધું કરીને શું થવું જોઈએ તેનું સૂચન નિર્દેશ આ વચનામૃતમાં છે. બહુ નાનકડું ટૂંકું વચનામૃત છે, પણ અત્યંત અસરકારક પ્રભાવક આ વચનામૃત છે. કારણ કે અત્તરના ટીપા પણ 2-3 ટીપા લગાડો અને સુગંધ આવે, લાંબા ટાઈમ સુધી સુગંધ ટકે. કારણ કે ઘણા ફૂલોનો અર્ક એમાં સમાયેલો છે. તેમ ઘણા શાસ્ત્રોનો નિચોડ જ્ઞાની સિદ્ધ જ્ઞાની ના એક વચનામૃતમાં સમાયેલો છે. તેથી જ કીધું છે કે જ્ઞાનીના એક એક વાક્યે અનંત આગમ રહેલા છે, કારણ કે આત્માનો અનુભવ કરી અને એ પ્રકાશ થયા છે. જો આપણે કોઈને લાંબા પત્ર લખીએ, આવો પધારો વગેરે વગેરે, એની અસર કરતા એક ટેલિગ્રામ કોઈને મોકલીએ અને એમાં ખાલી 2 શબ્દ કમ ઇમિડિયેટલી, અને બીજો એક શબ્દ 2 શબ્દ લગાવી દો વેરી અર્જન્ટ, તો પેલો તરત જ બેગ પેક કરવાનું શરૂ કરે. એટલે કેટલી વખત લાંબુ કરતા જ્ઞાનીનું મંત્રાત્મક મંત્ર સ્વરૂપ એવું નાનકડો ઉપદેશ પણ જીવને દિશા બતાડે, જીવની દશા બદલી નાખે. અને જ્ઞાનીના વચનામૃત તો હંમેશા અંતર્મુક્તાનું એક આમંત્રણ છે, મોક્ષનું આમંત્રણ છે. મોક્ષની જાણે પત્રિકા જ ના હોય, એનું શ્રવણ ચિંતન મનન નિધિ ધ્યાસન કરીએ અને આપણી અંદર અદ્ભુત અપૂર્વ ભાવો ઉત્પન્ન થાય. જ્ઞાનીના વચન મોહને નાશ કરવામાં પ્રબલ સાધન ભૂત છે. અગ્નિનું જોર બધે ચાલે. અગ્નિ જો લાકડાને અડી જાય તો લાકડાને બાળી નાખે, અગ્નિ જો કપડાને અડે તો કપડાને બાળી નાખે. અગ્નિનું જોર બધે જ ચાલે. એક જગ્યાએ અગ્નિનું જોર ન ચાલે, અને તે છે પાણી. કારણ કે અગ્નિ જ્યારે પાણીને અડે તો પાણીને બાળતું નથી, પોતે બુઝાઈ જાય છે. એ મોહરૂપી અગ્નિ જ્યારે શીતલ એવા જ્ઞાનીના વચનામૃતને અડે તો એ મોહ શાંત થાય છે. કારણ કે એક બાજુ તમારો ભાવ છે મોહ ભાવ, જેવું જ્ઞાનીના વચનામૃત સાથે એનો સમાગમ થાય છે, એટલે જ્ઞાનીના વચનનો પ્રભાવ તમારા ભાવ ઉપર પડે અને તમારા ભાવ બદલાય. આ આપણા સૌનો અનુભવ છે. માત્ર તકલીફ એ છે કે થોડા ટાઈમ માટે જે ભાવ બદલાય ને પછી પાછા જેવા હતા તેવા થઈ જાય છે. પેપર વેટ જેવું બને છે કે એ જ્યાં સુધી મૂક્યું હોય ત્યાં સુધી બધી વસ્તુ ટકીને રહે, પણ પેપર વેટ જેવું લઈ લીધું એટલે પાછું હવા એટલી જોરદાર છે, એ મોહનો ઉદય એટલો બધો તીવ્ર છે કે પાછું આપનું ચિત્ત ઉડવા લાગે છે.
ચંચળ થઈ જાય છે. એટલે વારંવાર સત્સંગ કરીને વારંવાર તમારું ગેસ પૂરું થઈ જાય, તમારે ગેસ સ્ટેશન પર ગાડીને લઈ જવી પડે. એકવાર ગાડી ખરીદી, બાય કરી અને એકવાર એની અંદર પેટ્રોલ કે ગેસ ભર્યો, એ કાયમ નથી ચાલતો. થોડા થોડા ટાઈમે એને રિફિલ કરવું પડે છે. ગમે તેટલો મોંઘો ફોન લીધો હોય તો બી એને દરરોજ ચાર્જ તો કરવો જ પડે છે. એમ આત્માને વારંવાર જ્ઞાની પુરુષના વચનોથી ચાર્જ કરતા રહીએ તો તીવ્ર મોક્ષની અભિલાષા, જેને કહેવાય મુમુક્ષુતા, અંતરમાં પ્રગટે અને પછી બધા જ સાધનો, જે કોઈ પણ સાધના કરતા હો એ ફલદાયી બને. ચપ્પુ બરાબર ધારદાર હોય ને તો તમે પેલા એપલ ઉપર મૂકો ને એપલના 2 ફાટચા થઈ જાય, પણ બ્લન્ટ હોય તો તમે મહેનત કરીને થાકી જાઓ પણ સમારાય નહીં. એવી રીતે વારંવાર સત્સંગ કરી ચિત્તમાં એવી મુમુક્ષુતા પ્રગટાવી કે પછી એ જે સાધન કરે એ સાધન કાર્યાન્વિત થાય. એટલે કીધું કે જ્ઞાની પુરુષના વચનામૃત, કારણ કે જ્ઞાનીની વાણી છે, જ્ઞાનીની દશા બતાવી છે આ વચનામૃતમાં. આવી દશાવાળો તે જ્ઞાની, અને આવા જ્ઞાનીના વચનો એ મોહના નાશનો ઉપાય છે એમ વાત કરી. મોક્ષચારિણી, ભવહારિણી, મોહને નાશ કરનારી, આપણે અનંત અનંત ભાવ ભેદથી ભરેલી બોલી એમાં જીનેશ્વરની વાણીના ગુણગ્રામ ગાઈએ છે કે મોક્ષ લઈ જનારી ને ભવથી તારનારી એવી જ્ઞાનીની વાણી છે. જ્ઞાનીની વાણી એટલે અદ્ભુત છે, કારણ અનુભવમાંથી આવે છે. જ્ઞાની જે કહે છે તે એમની આત્મકથા જ છે એમ સમજી લો. એમની સુષુપ્ત અવસ્થાની કથા, એમની જાગ્રત અવસ્થાની કથા, જ્યારે મોહથી પીડાતા હતા ત્યારની કથા, અને જ્યારે મોહનો નાશ કર્યો ત્યારની કથા. ભગવાન મહાવીરની પણ વાણીનું આપણે પાન કરીએ તો આપણે મળે ઘણી આ સ્થળે ભગવાન મહાવીર કહે કે 15મા ભવમાં મેં આમ કર્યું હતું, 17મા ભવમાં મેં આમ કર્યું હતું, 19મા ભવમાં મેં આમ કર્યું હતું અને એનું ફળ આ મળ્યું. એટલે જ્યારે અમે અજ્ઞાની હતા, મોહથી પીડાતા હતા, ત્યારે અમે કેવા વિચારો કર્યા, કેવા વર્તન કર્યા, કેવું ઉચ્ચારણ કર્યું, કેવી માન્યતા સેવી, અને જ્યારે અમે જાગૃત થયા ત્યારે અમે એવા જ પ્રસંગમાં કઈ રીતે વર્ત્યા, બંને આપણી આંખ સામે બંને વાત મૂકે અને આપણે તરત રિલેટ કરી શકીએ કે અત્યારના હું આવું જ કરું છું, એટલે હું તીવ્ર અજ્ઞાન દશામાં છું અને હવે મારે આવું કરવું જોઈએ. એટલે જ્ઞાનીની વાણી એટલે જ્ઞાનીની આત્મકથા છે, અને તેથી એ બહુ પાવરફુલ છે, કારણ કે એ માત્ર રિસર્ચ કરીને નીકળી નથી, એક્સપિરિયન્સ કરીને નીકળી છે. એટલે કીધું સદગુરુ વૈદ્ય સુજાન. સુજાન એટલે અનુભવ કરી. અને એક તમે બહુ વખાણ કરો કે સ્વિટ્ઝરલેન્ડ બહુ સારું છે, ત્યાં આમ છે ને ત્યાં તેમ છે, અને કોઈક પૂછે કે તમે જઈ આવ્યા છો? ના, મેં તો વાંચ્યું છે. અને એક જે જય આવ્યો હોય એની વાતમાં કેટલી બધી ખુશી ખુમારી હોય, તેમ જ્ઞાનીની વાણી આત્માને સ્પર્શીને પ્રગટ થયેલી છે. એ એનું જોર છે. અને વિશેષતા તો એ છે કે છે તો જ્ઞાનીની વાણીમાં ડૂઝ એન્ડ ડોન્ટ્સનું પ્રતિપાદન પણ આવશે, ચરણાનું યોગનું પ્રતિપાદન પણ થશે, પરંતુ એ વાણી આદેશાત્મક છે, ઉપદેશાત્મક છે, આદેશાત્મક નથી. એટલે તમે આમ કરશો તો તમને આવા ફલ ભોગવવા પડશે, તમે આમ કરશો તો તમને આવો અનુભવ થશે. બસ, હવે શું કરવું એ તું નક્કી કર. તને મોક્ષે જવું છે, હું અહીંયાથી બહાર નીકળી અને કોકને પૂછું કે હું રાઈટમાં જાઉં તે બરાબર રસ્તો છે ને, તો તરત તમે શું પૂછશો એને? શું કે ભાઈ તમારે જવું છે ક્યાં? કારણ કે કોઈ વાર રાઈટ મે બી રોંગ, ટેકિંગ અ રાઈટ મે બી રોંગ, કારણ કે તમારું ધ્યેય જો અહીંયા હોય અને રાઈટ ટર્ન લીધો તો તમે નહીં પહોંચી શકો. એટલે પહેલાં તારું ધ્યેય બતાવો, પછી હું કહું કે કયો રસ્તો રાઈટ છે ને કયો રોંગ છે. લેફ્ટ રાઈટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, રાઈટ રોંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તારું ધ્યેય નક્કી થાય તો. એક માં આવેલી એના છોકરાને લઈને કે બાપા કઈ એને સમજાવો ને, બહુ સ્મોકિંગ કરે છે. એટલે પછી મેં દોઢ ડાપણ કર્યું, મારી ટેવ. એટલે મેં કીધું કે
આમ સ્મોકિંગ કરવાથી તો તારા ફેફસા ખલાસ થઈ જશે, ચેન સ્મોકર. એટલે પેલા કીધું દેટ્સ વોટ એક્ઝેક્ટલી આઈ વોન્ટ. હવે એને મોક્ષનો લક્ષ્ય હોય તો તમે ના પાડી શકો, પણ એનો જો જીવન જીવવાનો લક્ષ્ય જ એવો હોય કે મારે ફેફડા ખલાસ કરવા છે, તો ઇઝ હી રાઈટ ઓર રોંગ? બોલવું પડશે તમારે. જો એનો જીવન ધ્યેય પોતાનો નાશ કરવો જ હોય તો ઇઝ ઓન ધ પરફેક્ટ રૂટ. જો એનો મોક્ષનો ધ્યેય હોય તો આપણે કહીએ કે સેલ્ફ રિયલાઇઝેશન માટે સેલ્ફ પ્યોરિફિકેશન જોઈએ, સેલ્ફ પ્યોરિફિકેશન માટે થોડી આવા પ્રકારની ડિસિપ્લિન તારે પાળવી જોઈએ, તો તું ધીમે ધીમે તારા મંઝિલ તરફ આગળ વધશે. પણ જો એની મંઝિલ, મારું તો કોન્વર્સેશન ત્યાં જ પૂરું થઈ ગયું. મેં તો હવે આને શું સમજાવું? જો એ કે હા મારું જીવન, કે ધીસ ઇઝ માય લાઈફ and I am free to do whatever I want, અને મારે મારા બધા જ ઓર્ગન ખલાસ કરવા છે. બોલો હું રાઈટ રસ્તા પર છું કે નહીં? અને મારે બી હા પાડવી પડી કે જો તારું જીવન ધ્યેય જે હોય, એટલે તમે કહો કે યંગસ્ટર્સને આમ કંઈક ઉપદેશ આપો કે એનું ધ્યેય પહેલાં બદલવું પડે છે. એના માટેના બધા પ્રયત્ન કરવા પડશે. પહેલાં જીવન ધ્યેય જો સત્સુખ ના હોય, શાંતિ ના હોય, ચિત્તની સમાધિ ના હોય, અંતરંગ શુદ્ધિ ના હોય, જો જીવન ધ્યેય જ ના હોય તો તમે એને જે કહેશો ને એવરીથિંગ ઇઝ અ પ્રેશર એન્ડ નોટ અ પ્લેઝર. તમે કોઈ બી રિચ્યુઅલ્સ એને સમજાવશો એ એના માટે બંધનકારક જ નીવડશે. એને એક પ્રેશરનો અનુભવ થશે, પ્લેઝરનો અનુભવ નહીં થાય. તમે જે એમના સત્સંગમાં બેસીને પ્લેઝરનો અનુભવ કરો છો, એવું પ્લેઝરનો અનુભવ એને ન થાય. કારણ કે જ્યાં સુધી જીવન ધ્યેય જ નિશ્ચિત ના થયું હોય ત્યાં સુધી આ બધી ચીજ એના માટે મુક્તિનું સાધન હોવા છતાં એના માટે બંધનકારક નીવડશે. બરાબર છે? તો અહીંયા જ્ઞાનીની વિશેષતા એ છે કે જો તારું તને સત્સુખ જોઈતું હોય, શાશ્વત અને સ્વાધીન સુખની પ્રાપ્તિ કરવી હોય, નિરંતર સમાધિ ભાવમાં સ્ટેબલ કોન્સ્ટન્ટ સેમ ભાવમાં રહેવું હોય, તો આ રસ્તે ના જતો. કારણ કે આ રસ્તા પર બહુ ખાડા છે અને આ રસ્તો સારો છે. માત્ર ઉપદેશાત્મક બોલે છે, પણ એટલું ફોર્સ છે એની અંદર અનુભવનો કે સાંભળનારને એમ જ લાગે કે હું આ પ્રમાણે જ કરીશ. એ આદેશાત્મક રીતે લે છે, આજ્ઞા રૂપે લે છે અને પોતાના આત્માનું કલ્યાણ સાધે છે. એટલે કોઈ જ્ઞાની પુરુષ પાસેથી ધર્મ સમજો એમ વારંવાર શાસ્ત્રમાં આવે ને તો ખાલી એક જ તત્વ હોત, સદદેવ તત્વ. પણ આપણામાં સદદેવ, સદગુરુ અને સત્શાસ્ત્ર અથવા તો સુધર્મ, જુદી જુદી પરંપરામાં જુદું જુદું બોલાય. પણ દેવ ગુરુ આવે છે. દેવે જે બતાવ્યું અને ગુરુએ જે સમજાવ્યું એ પ્રમાણે કરવું એ સુધર્મ. પણ તને ગુરુ જોઈશે જ, કારણ કે ધર્મના સિદ્ધાંતો સમજવા બહુ સહેલા છે. ઓફકોર્સ દેટ ઇઝ ઓલ્સો લિટલ ડિફિકલ્ટ, પણ જેમ જેમ અભ્યાસ કરીએ તો એ તમને અત્યંત વૈજ્ઞાનિક સાયન્ટિફિક ભાષે અને સમજવા સહેલા છે. પરંતુ જ્યારે એનું એપ્લિકેશન કરવાનું આવે ત્યારે ઘણા જીવો મૂંઝાઈ જાય છે. એક શોની મારી પાસે 2 ટિકિટ છે તેજસભાઈ, મારી પાસે 2 ટિકિટ છે, એકદમ ફ્રન્ટ રોની છે. તમે આવશો મારી સાથે? પણ તમારે પહેલાં પૂછવું પડશે કે એ શો શું છે, ડ્રામા છે કે મૂવી છે? કારણ કે મેં કીધું ફર્સ્ટ રોની છે. ડ્રામામાં આપણે જઈએ તો આપણે ફર્સ્ટ રો ઇઝ કન્સિડર્ડ ધ બેસ્ટ રો, પણ મૂવી જોવા જઈએ તો ફર્સ્ટ રો ઇઝ નોટ કન્સિડર્ડ અ ગુડ રો. સી આ રિલેટિવ થઈ ગયું ને. હમણાં મારે ડિસેમ્બરમાં શિખરજીની યાત્રાનું NRI માટે એનું બધું પ્લાનિંગ થઈ રહ્યું છે. એટલે એ સંબંધી મેં એ લોકોને બોલાવીને કીધી જે ટીમ હતી તે, મેં કીધું જો બસ હમણાં નેક્સ્ટ વીકમાં વેબસાઇટ પર મુકાશે અને પછી બધું રજિસ્ટ્રેશન વગેરે થશે. મેં કીધું તન મનથી તમે સેવા કરજો. જે કિચન ડિપાર્ટમેન્ટ હતું એ અને બધું ઓર્ગેનાઇઝ કરતા એ બધાને ભેગા કરીને મેં કીધું બેસ્ટ રીતે બધું ધર્મશાળા બુક કરો, આ કરો તે કરો. પછી મેં કીધું જો તમારા મનમાં એવો ભાવ હોવો જોઈએ કે સારામાં સારી રીતે આપણે યાત્રા કરાવી છે, કેસર બદામ પિસ્તાના દૂધ દરરોજ પીવડાવવા છે સવારના, એવો તમારો ભાવ હોવો જોઈએ. કારણ કે તમે સાધર્મિક ભક્તિ કરો છો એટલે તમને એવો ભાવ હોવો જોઈએ જે બેસ્ટમાં બેસ્ટ. લક્ઝરી બસ લો તો એસી બસ લો, તમે સારી કમ્ફર્ટેબલ બસ લો, તમને એવા જ ભાવ થાય, એનું નામ ધર્મ.
અને જે જાત્રા કરવા આવે એ જો આવો ભાવ કરે કે કેસર બદામ પિસ્તાના દૂધ હોય તો સારું, તો એ અધર્મ. આર યુ રિયલાઇઝિંગ? આ જ વિચાર પેલાને આવે તો એ ધર્મના ખાતે જશે, આ જ વિચાર આને આવે તો એ અધર્મના ખાતે જશે. ધર્મ ઇઝ સો રિલેટિવ. એટલે કેવી રીતે ગઈકાલે તેજસભાઈ મને પૂછતા હતા પેલું ઈડલીના દ્રષ્ટાંતથી, તમે બંને પૂછતા હતા કે પેલું ઈડલીમાં મીઠું ઓછું હોય તો પેલા રિએક્ટ કર્યું, બીજાએ ફરિયાદ કરી, ત્રીજાએ એડવાઇસ કરી, અને ચોથાને તો કોઈ ફરક બી પડ્યો નહીં, એને રેજિસ્ટર બી કર્યું નહીં. તો કે બાપા આવી તો કોઈ વાર અહીંયા સમજો આ સ્વામી વાત્સલ્યમાં કોઈ ભૂલી ગયું મીઠું, તો શું કરવું આ ચારમાંથી? મેં તો જો એ જ છે કે આ જે વાત કરી મેં સાધકની દ્રષ્ટિએ કરી, એટલે સાધકના અંતરમાં સંભાવનો વિકાસ થયેલો હોવો જોઈએ. કોઈ બી પરિસ્થિતિનો શાંત ભાવે સ્વીકાર કરતા આવડવું જોઈએ, જેને કહેવાય ગ્લેડ એક્સેપ્ટન્સ, વિચ વિલ લીડ ટુ સંભાવ, વિચ વિલ લીડ ટુ વિતરાગતા, ધીમે ધીમે વિકાસ થતા. પરંતુ તમે કોઈ રોલમાં હો, સમજો તમે ઇન્ચાર્જ છો, સમષ્ટિના હિતમાં જે હોય એ પ્રમાણે તમે ફેરફાર કરો શાંત ભાવે, તો એ તમારો ધર્મ બની જાય. અને આપણા અર્જુનનો આ તો પ્રોબ્લેમ હતો બેટલફિલ્ડ પર, કુરુક્ષેત્રના મેદાનમાં. અર્જુન ડિડન્ટ નો કે મારે અત્યારના શાંત રહેવું જોઈએ કે લડવું જોઈએ, કારણ કે યુઝ્યુઅલ ઉપદેશ શું છે કે શાંત, પણ અહીંયા સમાજ પર અન્યાય થઈ રહ્યો છે તો શું કરવું જોઈએ? એટલે એને નક્કી કર્યું કે મારે વિરોધ કરવો જોઈએ, કારણ કે આખો સમાજ પીડાય છે આનાથી. હવે જેવો બેટલફિલ્ડ પર ગયો તો ક્ષત્રિયનો રોલ ભૂલી ગયો, અને સડનલી ધ ગ્રેન્ડસન બીકેમ એક્ટિવેટેડ કે હું મારા પિતામહની હત્યા કેવી રીતે કરી શકું, હું મારા ગુરુવર્ય દ્રોણાચાર્યની હત્યા કઈ રીતે કરી શકું. કન્ફ્યુઝન ઓફ રોલ્સ, કારણ કે બંને રોલ છે, ક્ષત્રિયનો બી રોલ છે અને બીજું બાજુ આ છે. એમ સમજો તમે કોઈ વાર કિચનના ઇન્ચાર્જ હો તો એ રોલ બી છે, અને તમારે સાધકનો રોલ બી કરવાનો છે, કારણ કે તમારે ભગવાન મહાવીરના સિદ્ધાંતો અનુસાર બી ચાલવાનું. તો આ બેમાં તમે શું કરો? એટલે કે જ્યારે પર્સનલી આવું કંઈક બને, મીઠા વગરનું કંઈક ફૂડ આવે, તો તમે એમ વિચારજો કે મેં આઈએમ બિલ કરીને, ઓલીમાં આઈએમ બિલ કરીને આ જ પ્રેક્ટિસ કરી છે કે સહજ કર્મના ઉદયથી આવું કંઈક મળે તો હું શાંત ભાવે રહી શકું. એની જ પ્રેક્ટિસ મેં કરી છે તપમાં, તપસ્યા કરી. એટલે મારે અત્યારના શાંત સ્વીકાર કરી સંભાવમાં રહેવું જોઈએ. પણ વેન ઇટ કમ્સ ટુ યોર પર્સનલ, વેન ઇટ કમ્સ ટુ ધ સંસ્થાની દ્રષ્ટિએ વિચારો, સંઘની દ્રષ્ટિએ વિચારો, સમષ્ટિની દ્રષ્ટિએ વિચારો, તમારા રોલની અપેક્ષાએ વિચારો, તો તમારે ફેરફાર કરવો જોઈએ, તમારા પોતા માટે નહીં પણ સર્વના લાભના અર્થે. હા, એટલું તમારે જોવાનું કે ત્યાં કોઈ દ્વેષ ભાવ ન હોય, ક્લેશ ભાવ ન હોય, મૈત્રીપૂર્ણ રહીને વિવેકપૂર્વક, વિનયપૂર્વક જે રીતે યોગ્ય હોય. આ પ્રેક્ટિકાલિટી કોણ શીખાવશે? તો કે સદગુરુ. સિદ્ધાંત સમજવા તો બહુ સહેલા છે, તમે એકલા પણ ચોપડા ફેરવો ને તો તમે સિદ્ધાંતો શીખી લેશો અહિંસાના વગેરે. પરંતુ આવા રોલમાં મારે શું કરવું, જતું કરવું કે અન્યાય થઈ રહ્યો છે તેનો વિરોધ કરવો, આ પ્રેક્ટિકલ એપ્લિકેશન ઓફ ધી સિદ્ધાંત ફિલોસોફી એ કોણ સમજાવશે? તો કે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ જે હોય તે તમને બતાવે. તેથી જ્ઞાનીના વચનામૃત વારંવાર યથા યોગ્ય પણ એનો વિચાર કરવો. મેં એક સ્થળે કીધેલું કે મેં કીધું તમારે કોફીનું કપ હોય એમાં તમે સાકર નાખો અને તરત પીઓ તો તમને મીઠી લાગે કે નહીં કોફી? કોફી પીને આવેલા હોય તેને બરાબર ખબર પડશે. તો કે ના બાપા, એમ કંઈ સાકર નાખીને સીધું પીવા લાગો એટલે મીઠી ન થાય. શું કરવું પડે? હલાવવું પડે. યુ હેવ ટુ સ્ટર ઇટ. હલાવો અને સાકરની બધી જ કણ છૂટી પડીને ચાની કણ ઉપર પહોંચી જાય તો એ બે મિક્સ થાય ને પછી મીઠું લાગે તમને. બાકી માત્ર સાકર નાખીને હલાવ્યા વિના તમે પીઓ તો તમને મીઠી ન લાગે. મેં કીધું એ જ પ્રમાણે તમે જ્ઞાની પુરુષના વચનરૂપી સાકર તમારા જીવનરૂપી કોફીમાં તો નાખી, પણ તમે એનું ચિંતન મનન ભાવન કરતા નથી, વારંવાર ફેરવતા નથી,
એને ભાવનાત્મક બનાવતા નથી, એને એપ્લાય કરતા નથી જીવન પ્રસંગમાં, તો તમારું જીવન મીઠું નહીં થાય. વર્ષોની ધર્મ આરાધના કર્યા છતાં તમને લાગશે કે હજી પ્રસંગે તો હું ચૂકી જ જાઉં છું, અવેરનેસ રિએક્ટ કરી લઉં છું અને પછી હું પશ્ચાતાપ મને થાય છે. એવું નથી, કારણ કે સમજમાં તો આવી ગયું છે. તમે બધા હોશિયાર છો, એ એક જ વખતમાં સાંભળીને તમને સમજાય તો જાય છે, પણ આ સમજ જેમ ગઈકાલે પણ કીધું ટકતી નથી, કારણ કે મોહને નાશ કરવાનું બળ વધ્યું નથી, કારણ કે એ પ્રમાણેનો પ્રયત્ન કર્યો નથી. એટલે કીધું યથા યોગ્ય વિચાર કરજે. જ્ઞાની પુરુષનું વચન સાંભળતાની સાથે પોતાના જીવન સાથે રિલેટ કરજે, પોતાના મન સાથે કનેક્ટ થજે. આપણી તકલીફ શું છે કે આવું કાંઈ બી આવે ને એટલે આપણા મનમાં પહેલો વિચાર આવે, આ જઈને પેલાને કહીશ કે આ તારા માટે જ હતું. આપણે આપણા ઉપર કશું લેવું જ નથી. સમજો આ દ્રષ્ટાંત બી, આ ઈડલીનું દ્રષ્ટાંત બી લીધું તો કે હું પેલાને કહીશ કે તું આવી રીતે પેલા છોકરાની જેમ રિએક્ટ કરે છે, અથવા પેલાને કહીશ કે તું હંમેશા કમ્પ્લેન અને ક્રાઇમ. પેલા કમ્પેર કરશે કે પેલાના ઘરે તો ઈડલી બહુ સારી હતી, પછી કમ્પ્લેન કરશે, પછી તમે બરાબર બનાવતા નથી, અને પછી પાછું ક્રાઇમ, અરે મારા તો નસીબ જ એવા છે કે આવી રીતે જીવવાનું. એટલે તમે સત્સંગમાં બી સાંભળો છો પણ એનું તરત એસોર્ટમેન્ટ કરી દો છો, આ આના માટે, આ આના માટે, આ આના માટે, પણ આ બધું જ મારા માટે છે. એ રીતે રિલેટ કનેક્ટ થઈને જ્યારે એ જ વાણી આપણે વાંચીએ કે સાંભળીએ ત્યારે થાય કે અહીંયા મારે બદલવાની જરૂર છે. આ મારું મુખ્ય કારણ છે, આ મારું મૂળ કારણ છે. મારા સંકલ્પ વિકલ્પનું ને ફ્રસ્ટ્રેશન ને ઇરિટેશન ને ટેન્શન ને ડિપ્રેશન ને કન્ફ્યુઝનનું સર્વનું કારણ મારું આ અટેચમેન્ટ છે, અથવા તો મારું અટેચમેન્ટ ટુ યોર થોટ્સ, યોર બિલીફ્સ, that becomes ahankar. Attachment to things is called mamatva, and attachment to your thoughts, your beliefs is called ego. આગ્રહ થઈ જાઓ છો. પાછા આગ્રહને સત્ય સાથે જોડીને બોલીએ છે સત્યાગ્રહ. સત્ય તો સારું છે, પણ જે એનો આગ્રહ છે ને એ ક્યાંક તને પાછો રાગ દ્વેષ કરાવશે અને તું ચૂકી જશે. શાંત ભાવમાં રહેવું એ સર્વશાસ્ત્રનો સાર છે. એક જ શિષ્યએ ગુરુજીને પૂછ્યું કે 12 ઉપાંગ, 11 અંગ અને 12 ઉપાંગ છે, તો 12 ઉપાંગ અભ્યાસ કરવો મારી કેપેસિટી નથી, મારો એવો સયોપશમ નથી, મારી સમજ શક્તિ નથી, મારી મેમરી નથી. ગુરુજી 12 અંગનો સાર મને કહી દો ને, 12 અંગનો સાર, કારણ કે 12 અંગનો અભ્યાસ કરવા જેટલી મારી શક્તિ નથી. અને ગુરુજી એક જ શબ્દ કીધો, ઉપશમ. વૃત્તિઓને શાંત કરવી એ સકલ શાસ્ત્રનો સાર છે. હવે આર વી ફોકસિંગ ઓન ધીસ? 15 મિનિટ 20 મિનિટની ધર્મ આરાધના કરી દઈએ, કોઈ વાર એકાદ સામાયિક કરી લઈએ, ધ્યાન અભ્યાસ કરી લઈએ, આ બધું કરીએ, પણ પ્રસંગ બને ત્યારે વૃત્તિ કેટલી ઉત્તેજિત થાય છે અને તેના કારણે આપણી ટ્રેન વારંવાર મોક્ષ માર્ગમાંથી ડિરેલ થતી જાય છે. પછી પાછો કોઈક સત્સંગનો અવસર મળે એટલે પાછી ટ્રેન ટ્રેક પર આવે, પાછી થોડી ચાલે, એકાદ સ્ટેશન ગયું ના ગયું ને પાછી ડિરેલ થઈ જાય. એટલે નિરંતર સત્સંગ કરવો, અને એ જ બધો પ્રયત્ન આ લોકોનો રહે છે કે વારંવાર અહીંયા કોઈને ને કોઈનો સત્સંગ મળતો રહે કે પાછો આપણે જે મોંમાં તનાતા હોય પાછા દોરડા નાખી અને બોટને પાછી કંટ્રોલમાં લાવી શકીએ. એટલે યથા યોગ્ય વિચાર કરો. આ જ્ઞાની પુરુષોની વાણી મેલવણ જેવું છે. તમારા જીવનરૂપી દૂધમાં એક થોડું મેલવણ નાખી દે અને બરાબર ત્યાં સ્થિર થઈ ગયું ને તો એ દૂધ બધું દહીં બની જાય. તેમ તારી દશા બદલાય, અજ્ઞાન દશામાંથી જ્ઞાન દશાની તને પ્રાપ્તિ થાય. એટલે અહીંયા કીધું છે દ્રશ્યનું અદ્રશ્ય કર્યું ને અદ્રશ્યનું દ્રશ્ય કર્યું. આ વાત સમજતા પહેલા હું પૂછીશ કે ધર્મ એટલે શું? ધર્મ એટલે સ્થાન બદલવું કે સ્થિતિ બદલવી? પોતાની મનોસ્થિતિનું બદલવું એ ધર્મ છે કે સ્થાનનું બદલવું એ ધર્મ છે? એટલે ઘરે બેઠા હોય એના બદલે મંદિરે જાઓ, સ્થાન બદલાઈ ગયું એટલે ધર્મ થઈ ગયો? કે એ સ્થાન તો અવશ્ય શુભ સ્થાન, શુભ નિમિત્તોનું અવલંબન અવશ્ય લેવું, પણ જ્યાં સુધી અંતરંગ સ્થિતિ,
જ્યાં સુધી મનોસ્થિતિ ન બદલાય ત્યાં સુધી તમે ધાર્મિક નથી. પરિસ્થિતિ બદલી અને કોઈ ધાર્મિક નથી થતું, મનોસ્થિતિ બદલી અને ધાર્મિક થવાય છે. એટલે હંમેશા હું પૂછું કે કેટલા તાજમહાલ છે, એટલે ઓડિયન્સ કે એક તાજમહાલ છે, આગ્રામાં છે, ને સાહેબ અમે જોયું છે. તો 5 તાજમહાલ છે, 5. પહેલો તાજમહાલ બન્યો શાહજહાનના હૃદયમાં, ઈચ્છા રૂપે મારી પત્ની માટે કાંઈ બાંધ. તેજસભાઈને મેં પૂછ્યું કે તમને કાંઈ તાજમહાલ કે બનાવવાનું મન નથી થતું તમારી પત્ની માટે? તો કે થાય છે ને, પણ પેલી મરે તો ને. કારણ કે શાહજહાન પર મર્યા પછી બાંધ્યો હતો ને, એટલે બેન પછી બાંધશે તમારા ગયા પછી. તો પહેલો તાજમહાલ ક્યાં બન્યો? તો કે શાહજહાનના હૃદયમાં બન્યો. બીજો તાજમહાલ ક્યાં બન્યો? શાહજહાનની બુદ્ધિમાં બન્યો, વિચાર રૂપે. પહેલો ઈચ્છા રૂપે, પછી વિચાર રૂપે. ત્રીજો તાજમહાલ ક્યાં બન્યો? આર્કિટેક્ટના પેપર પર, બ્લુ પેપર ઉપર બન્યો, આખો પ્લાન રૂપે. ચોથો તાજમહાલ ક્યાં બન્યો? યમુના નદીના કિનારે આગ્રામાં બન્યો. પાંચમો તાજમહાલ ક્યાં બન્યો? તો કે જોનારની આંખમાં. તમે આગ્રા જાઓ ને તાજમહાલની સામે ઊભા હો તો બે નાના નાના તાજમહાલ તમારી આંખોમાં પણ બને. 5 તાજમહાલ બન્યા. એમ ધર્મ પહેલા હૃદયમાં જાગવું જોઈએ, ઈચ્છા રૂપે. મારે કંઈક કરવું છે કે જેથી મારું મનુષ્ય ભવ સાર્થક થાય, આમનો આમ વેસ્ટ કરવો નથી. મેં તો ટોરોન્ટોમાં જ કીધેલું કે એક વખત અમારી ફ્લાઇટ ડિલે થઈ ગયેલી, 1-2 કલાક ડિલે થઈ ગયેલી, અને અમે ઓલરેડી ચેક ઇન થઈ ગયેલા, અંદર સિક્યોરિટી પાસ ને બધું થયું ને ત્યાં હતા. હવે 2 કલાક ડિલેડ હતી. આમ તેમ એરપોર્ટ પર ફરતા હતા, એક ફિશ ટેન્ક હતી, અને ફિશ ટેન્ક આગળ હું ઊભો રહ્યો, બરાબર 1 કલાક ઊભો રહ્યો. અમે જોયું પેલી માછલી કરે છે શું? આટલી ફિશ ટેન્ક હોય એમાં માછલી અહીંયાથી અહીંયા જાય, પછી અહીંયાથી અહીં જાય, પછી અહીંથી અહીં જાય. હું 1 કલાક ઊભો રહ્યો ને મેં આટલું જ દ્રશ્ય જોયું કે એનું 1 કલાક હું તો સાથે પેલું મંત્રનું કાઉન્ટર રાખું છું એટલે મંત્ર જાપ કરતો હતો. તો 1 કલાકની અંદર મારે તો કેટલા બધા મંત્રનું સ્મરણ થયું, નવકાર મંત્રનું કેટલું સ્મરણ થયું. પણ આ માછલીએ શું કર્યું 1 કલાકમાં? તો કે ભોજન માટે અહીંથી તહીં ને તહીંથી અહીં. અને મને થયું કે આ જ રીતે શું મનુષ્ય ભવનો ઉપયોગ થવો જોઈએ? અર્થની પ્રાપ્તિ, કામની પ્રાપ્તિ. પહેલાં પૈસા ઉપાર્જન કરવા, પછી પૈસા આવે એટલે ભોગવવાનું, ભેગું કરવું ને ભોગવવાનું, ભેગું કરવું ને ભોગવવાનું. તો પછી તને તારા મનુષ્યપણાને દુર્લભ કોણ કહે છે? કારણ કે આટલું તો માછલી પણ કરે છે. તું કંઈક ધર્મ આરાધન કરે. એટલે મેં કીધું પહેલો તાજમહાલ બન્યો શાહજહાનના હૃદયમાં, અને પહેલા ધર્મનો જન્મ થાય છે તારા હૃદયમાં, ઈચ્છા રૂપે. મારે કાંઈ કરવું છે. પછી તારી બુદ્ધિમાં, વિચાર રૂપે. હું શું કરું? મારી પાસે આખા દિવસમાં 1 કલાક કે અડધો કલાક જ છે, તો મારે શું સત્સાધન કરવું કે જેથી હું મારી દશામાં ફેર લાવી શકું? એટલે બીજો તાજમહાલ ક્યાં બન્યો? બુદ્ધિમાં. એમ ધર્મ વિચાર રૂપે આવે. પછી ત્રીજો તાજમહાલ આર્કિટેક્ટ સાથે બ્લુ પેપરમાં. એવી રીતે સદગુરુના સાનિધ્યમાં એમની આજ્ઞા પ્રાપ્ત થાય, એ ત્રીજો ધર્મનું સ્થાન. ચોથું આગ્રામાં યમુના નદીના કિનારે, એવી રીતે એક્ઝિક્યુશન ઓફ ધેટ આજ્ઞા, આજ્ઞાનું આરાધન. અને 5મો તાજમહાલ ક્યાં બન્યો? ઇન્ટ્રોસ્પેક્શન. તમે ધર્મની આરાધના કર્યા પછી બી ઇન્ટ્રોસ્પેક્ટ કરવાનું કે ખાલી પ્રવૃત્તિમાં જ મેં ફેર કર્યો છે કે પ્રકૃતિમાં પણ ફેર થઈ રહ્યો છે? મારો જે સ્વભાવ છે, જલ્દી ક્રોધિત થઈ જવું, કે લોભી સ્વભાવ છે, કે અહંકારી સ્વભાવ છે, કે ઈર્ષાળુ સ્વભાવ, કે પ્રમાદી છું, તો એમાં કંઈક ફેર પડ્યો કે નહીં? મારું જ સાચું એવો જે ભાવ થાય છે એમાં કંઈક ફેર પડ્યો કે નહીં? કોઈ પણ કાર્ય કરવામાં મૈત્રી ભાવ રહે છે કે નહીં? પ્રમોદ રહે છે કે નહીં? કરુણા રહે છે કે નહીં? મધ્યસ્થ ભાવના રહે છે કે નહીં? આવું ઇન્ટ્રોસ્પેક્ટ કરવું. આ 5 રીતે થાય તો ધર્મના ફાઉન્ડેશન એકદમ સ્ટ્રોંગ રહે. તો થોડા ટાઈમમાં તમે ચેક કરતા રહ્યો કે તમારી પ્રગતિ થાય છે કે નહીં. પેલું અમે લાસ્ટ ટાઈમ આવ્યા ત્યારે ચિક્કાર સ્નો હતો અહીંયા શિકાગોમાં, ફેબ્રુઆરીમાં આવ્યા હતા ને, જ્યારે એરપોર્ટ માટે નીકળવાનું હતું તો એટલો બધો સ્નો પડ્યો હતો. શરૂમાં તો ગમે, અમે તો આવું બધું જોયું ના હોય તો ગમે. અને અમારી ગાડી ચલાવનાર કે ઓ બાપરે સ્નો પડ્યો. મેં કીધું અરે અમે કહે છે વાવ, અને તમે કહો છો ઓ.
થોડા જ ટાઈમમાં અમને ખબર પડી કે ગાડી ફસાવા લાગી. તો પેલું ટાયર ફરે પણ ગાડી આગળ ન જાય. ટાયર ફરે છે પણ ગાડી આગળ જતી નથી. એવી રીતે ક્યાંક આપણે ગતિ કરીએ છીએ પણ પ્રગતિ કેટલી થાય છે એ તો ચેક કરી જ નહીં. મારી પ્રકૃતિમાં ફેર પડે છે કે નહીં. હું પ્રવૃત્તિની અગેન્સ્ટ નથી બોલ્યો, પ્રવૃત્તિ તો કરવી જ, પણ એ પ્રવૃત્તિ સાથે ચેકિંગ કરતા રહેવું કે ક્યાંક અંતરમાં મારી જે પર ઉપર ડિપેન્ડન્સી હતી એ ધીમે ધીમે ઘટે છે કે વધે છે. એટલે કીધું મૂલ્યમાં પરિવર્તન થવું જોઈએ, વેલ્યુ ચેન્જ થવી જોઈએ. વર્ષો પહેલાં જે સાંસારિક પદાર્થ તમને અર્થપૂર્ણ લાગતા હતા, વર્થ ઇટ લાગતા હતા, એ જેમ જેમ વૈરાગ્ય વધે ધર્મના કારણે તેમ તેમ વ્યર્થ ભાસવા જોઈએ. જો અર્થ વ્યર્થ ભાસે કે હવે આ બધા માટે આમાં હું ક્યાં સુખને શોધું છું અને આમાંથી મને શાશ્વત સુખની પ્રાપ્તિ ક્યાં થશે. થોડા ટાઈમે હું ભિખારી જ થવાનો, થોડા ટાઈમે મારું બેગિંગ બોલ જ નીકળવાનું બહાર. હું ડિમાન્ડ કર્યા જ કરીશ અને આ રીતે આવી ચંચલતામાં જીવન જીવવું નથી. શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી છે, એ ધર્મના માર્ગે જવાથી થશે. એટલે વેલ્યુઝ ચેન્જ થવું જોઈએ. જે અત્યાર સુધી તમને હીરા દેખાતા હતા એ હવે તમને કાંકરા જેવા ભાસવા લાગે તો તમે આગળ વધ્યા છો. નહીં તો એક બાજુ આખા દિવસમાં એક બાજુ 1 કલાક ધર્મની આરાધના કરીએ અને પછી જાણે લાયસન્સ મળી ગયું ન હોય પાપ કરવાનું, એમ આખો દિવસ ભોગ વિલાસ કશાયોમાં આપણે જઈએ તો એ મહાવીરને માન્ય નથી. થોડું પણ દારૂ પીવો તો એનો નશો 4-6 કલાક તો રહે કે નહીં. કોઈ બોલતું નથી જાણે કોઈ પીધું જ ના હોય એવી રીતે. આ મેં પીધું જ નથી ખરેખરમાં તો બી હું બોલું છું પાછો. એનો થોડા કલાક તો નશો રહે ને, પણ તારી સામાયિકની નશો ક્યાં છે? તારા જપનો નશો ક્યાં છે? અડધો કલાકમાં તું જેવો હતો તેવો થઈ જાય છે. એટલે જાણે ધર્મનો મંગલ સ્પર્શ જ થતો નથી. આપને ધર્મ કરીએ છીએ ને છતાં ધર્મનો સ્પર્શ થતો નથી. તો એ જીવ વિચારતો નથી કે કુછ કછું ઓર રહા ઓને સાધન છે, કે આટલું બધું કરવા છતાં શું રહી જાય. મુમુક્ષુતા જ નથી તારામાં, મોક્ષની તીવ્ર અભિલાષા નથી, એ ધ્યેય નથી. એ ધ્યેયને લક્ષ્યમાં રાખીને તું તારી ધર્મ પ્રવૃત્તિ કરતો નથી. એટલે અનંતકાલથી આજ પર્યંત ઘણી શુભ ક્રિયાઓ કરી છતાં નિષ્ફળ ગઈ, એમ આપણા હેમચંદ્રાચાર્ય કહે છે. મેરુ પર્વત જેટલા ઓઘા મોપતિ ગ્રહણ કર્યા છતાં હજી તારી વાસના ક્ષીણ થઈ નહીં. પછી લખે છે આચાર્ય ભગવાન, કારણ કે પોતે જ દીક્ષિત પર્યાયમાં હતા, કે આ દીક્ષાની અગેન્સ્ટનું વચન નથી, પણ આ બધું કરવા છતાં શું રહી ગયું એ વિચારવા માટે અમને આ કહીએ છીએ. એટલે આ કથનનો દુરુપયોગ ના કરતા કે તો પછી આવું બધું સંયમ તપની કાંઈ જરૂર જ નથી, જો ને બધું વેસ્ટ જ ગયું ને, એમ કહેવાનો આશય નથી જ્ઞાનીને. જો જ્ઞાનીના વચનનો દુરુપયોગ પણ અજ્ઞાની કરી દે છે, પોતાના મન ફાવતા અર્થ કાઢી અને કરે. કોઈ સત્સાધનની વિરુદ્ધ વચન નથી, પણ આટલું બધું કરવા છતાં હજી આત્મજ્ઞાનની પ્રાપ્તિ કેમ ન થઈ એ તરફ આપણે જાગૃત કરે છે. એટલે વાસના, ઉત્તેજના. વાસના એટલે જે છે એનાથી હું રાજી નથી, મને વધુ જોઈએ, નવું જોઈએ, જુદું જોઈએ. આવું તમને કંઈક થાય છે કોઈ બી ક્ષેત્રમાં? ને તો હું સત્સંગ બંધ કરું, કારણ કે જો બધા અહીંયા સંતો જ બેઠા હોય તો પછી મારે બોલવાની જરૂર નથી. તો કે થાય છે, કોઈને ભોજનના ક્ષેત્રમાં થાય, કોઈને કપડાં વગેરે ક્ષેત્રમાં થાય, કોઈને પૈસાના ક્ષેત્રમાં થાય, જુદા જુદા પંચેન્દ્રિયના વિષયોમાં ક્યાંક ને ક્યાંક નવું જોઈએ, વધુ જોઈએ, જુદું જોઈએ. હા, એટલે જે છે તેનાથી રાજી રહેવું એ ધર્મ, શાંત સ્વીકાર. અને એનાથી કંઈક જુદું, અધિક, વધુ, નવું જોઈએ એને કહેવાય વાસના. વારંવાર જો વર્ષો પહેલાં આપણે જ્યારે સેલેડ કીધા ને, એટલે શું કરી આપતી મમ્મી? ટામેટા સમારી આપે, કાકડી સમારી આપે, બસ દેટ ઇઝ સેલેડ. અને એનાથી આપણે લિટરલી એક્સાઇટમેન્ટનો અનુભવ થાય પાછો. પણ ધીમે ધીમે તમે જુઓ, હવે કોકને ત્યાં ટામેટા કાકડી બનાવ્યા હોય તો આપણે ઇન્સલ્ટ ફીલ કરીએ. હવે કેટલા મરચા મસાલા નાખી અને આપણે આપણી જાતને ઉત્તેજિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ.
હવે સિમ્પલ, હવે ક્યાંય એકલું એક ફ્રૂટનું જ્યુસ મળતું નથી, 4-5 ફ્રૂટનું મિક્સ કરીને જ જ્યુસ નીકળે, ત્યારે જ પેલો બિચારો એક્સાઇટ થાય અને આ ઉત્તેજનાને આપણે સુખ માની. અને ઉત્તેજનાનું સાયન્સ પાછું એવું છે કે આજે જેનાથી તમે ઉત્તેજિત થયા એનાથી કાલે તમે ઉત્તેજિત નહીં થાવ, કાલે એનાથી ઓર કંઈક વધુ એડ કરશો તો જ થશે. વાત સાચી છે કે નહીં? સેમનો સેમ જ્યુસ આપે તો આપણે 3, જો પેલો જ્યારે સ્મોકિંગ ના કરતો હોય ને પહેલી વાર સિગરેટ મોઢામાં નાખીને જ્યારે ફૂંકને જે કરે, કોફ કરે, પહેલી વખત કરે તો ધીમે ધીમે સ્ટીમ એન્જિન બની જાય. હા, આમ ધુમાડા એટલા સરસ કાઢી શકે, નાકમાંથી કાઢી શકે વગેરે વગેરે. અને એનાથી એને એ શું કામ કરતો હશે? તો કે એનાથી મને કિક લાગે છે. કિક લાગે છે એટલે એક્સાઇટમેન્ટ, ઉત્તેજનાનો અનુભવ થાય, અને આ નોર્મલ કરતાં ઉત્તેજના થાય ને એને હું સુખ માનું છું. પછી એ સિગરેટ પીતો 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 એક સ્ટેજ એવી આવે કે હવે સિગરેટ પીવાથી એને કોઈ ઉત્તેજના થતી નથી, એટલે ભાઈ સાહેબ આલ્કોહોલ તરફ જાય, કારણ કે હવે એનાથી કિક લાગે છે અને એ ઉત્તેજના, એક્સાઇટમેન્ટને એ સુખ માને છે. થોડા ટાઈમની અંદર હવે એનાથી બી એક્સાઇટમેન્ટ નથી એટલે વધુ પીવાની કોશિશ કરે, પણ પછી ઘણું પીએ તો પણ નથી થતું, પછી એને હી વોન્ટ્સ ટુ ટ્રાય ડ્રગ્સ. એવી રીતે તમે બહિર્મુખ થયા જ કરો છો. એકની એક ચીજથી એક્સાઇટમેન્ટ મળતી નથી, એટલે એક્સાઇટમેન્ટ માટે નવું, વધુ, જુદું કરવાના પ્રયત્નમાં આ ચિત્ત આપનું બહિર્મુખ જ રહ્યા કરે છે. અને તેથી ધર્મ આરાધન કર્યા પછી બી જે શાંતિનો અનુભવ થવો જોઈએ, શાંતિનો અનુભવ થતો નથી. જ્ઞાની કહે છે બહુ પ્રયત્ન કર્યા બહાર, પણ નિષ્ફળ જ રહ્યો, કારણ કે બહારના બધા સુખ છે ને અનિત્ય છે. પેલી પાણીમાં એક લીટો બનાવો, હજી તો લીટો પૂરો ન થાય ને એની પહેલાં ભૂસાવવા લાગે છે. આવો અનુભવ છે કે નહીં? કે કોઈ વસ્તુની પ્રાપ્તિ માટે આપણે બહુ પ્રયત્ન કર્યા, હજી એ વસ્તુ ઘરે આવી ત્યારથી જ ગ્રાફ નીચે જવા લાગે. એટલે પહેલા જ દિવસે કોઈ વાર એક્સાઇટમેન્ટ હોય, બીજા દિવસથી એમાં શું છે, આવું તો ઘણા પાસે છે, અને પછી તો અરે ઘણા પાસે તો આના કરતાં બી સારું છે, એમ કરીને ઇટ્સ ગોન, ધ ફન, ધ એક્સાઇટમેન્ટ ઇઝ ગોન. એટલે પાછા તમે, કેટલાક લોકોને તો અહીંયા શોખ હોય દર 2-2 વર્ષે ઘર બદલવાનો, અને એવું કંઈ નાની હોય જગ્યા, નાની પડતી હોય એવું કાંઈ હોય તો આઈ કેન અન્ડરસ્ટેન્ડ, પણ બસ દર 2-2, હમણાં સેન ફ્રાન્સિસ્કોમાં એક ભાઈ મળ્યા, મારું 4 વખત જવાનું થાય, 4 વખત મને પગલા માટે બોલાવ્યા અને 4 જુદા જુદા ઘરે બોલાવ્યા. પછી છેલ્લે આ વખતે મેં કીધું એકચ્યુઅલી તમને પ્રોબ્લેમ શું છે, કારણ કે લાસ્ટ ટાઈમનું ઘર જ બહુ મોટું હતું. તો કે એકનું એક ઘરમાં મજા નથી આવતી, એટલે બદલ કરે છે. આવું પણ એક્સાઇટમેન્ટ હોય. તો જ્ઞાની કહે છે કે તું સમજ, પેલો પત્તા રમવા બેઠા હોય ને એટલો એક્સાઇટમેન્ટ હોય એનું, અને સત્યો રમતા હોય, પછી કે કોટ ચડાવવો છે અને મારા પત્તા બહુ સારા આવ્યા, પાર્ટનરને કે બરાબર રમજે, આપણે આ લોકોને કોટ ચડાવવો છે, અને એટલું બધું એક્સાઇટમેન્ટ હોય. હું જાણું કે હું નાનો હતો ને મોસાળ જતો, પહેલાં બોરીવલીમાં જતો, મારા મામાનું ઘર, મારા નાના નાનીને બ્રિજ રમતા એમ રમવાનો બહુ શોખ હતો, મારા નાના નાની. અને બીજું એક કપલ આવતું ને રવિવાર બપોરના 4 વાગ્યાથી શરૂ કરે તે 10-11 વાગ્યા સુધી રમે. અને અમે નાના હતા ને અમે ખાલી જોતા એ લોકોને, એટલું સિરિયસલી રમે. હું સિન્સિયર નથી બોલતો, સિરિયસ બોલું છું અહીંયા. એટલું સિરિયસલી રમે, વિચ મે બી ફાઇન. એટલા ઇન્વોલ્વ થાય કે પછી એક ભૂલ મારી નાનીએ કરીને તો અમારે છૂટા પાડવા માટે જવું પડે એ લોકો. એટલે આર્ગ્યુમેન્ટ્સ કરી નાખે. 1.25 કલાકની ગેમ ઉપર 1.5 કલાક ચર્ચા કરે પાછી, કે આમ ન રમાય ને આમ રમાય ને આમ. અને હું તે વખતે તો બહુ નાનો હતો, 2nd-3rd સ્ટાન્ડર્ડમાં, પણ હું જોયું કે આ ખેલમાં પણ કેટલા સિરિયસ છે અને કેટલાક જીવનને ખેલ માને છે, એટલું મસ્ત રીતે જીવે છે. પણ એમાં પેલું તમે સત્યો રમાડો ને તમે પેલું કોટ, તમને સમજો કોટ ચડ્યો તો તમે કેટલા દુઃખી થઈ જાઓ, તમે કોટ ચડાવ્યો તો કેટલો હર્ષ થાય, જાણે તમે કેટલા $1 મિલિયન ના કમાઈ દીધા હોય. અને થોડા જ વારમાં એ બધા જ પત્તા છીપાઈ જાય, પાછા બધું જ છીપાઈ જાય, હતું ન હતું થઈ જાય. બને છે કે નહીં? તરત બીજી ગેમ સ્ટાર્ટ થાય, બધાએ પોતપોતાના હાથ આપી દેવા જોઈએ. કેટલી મહેનતે હાથ કર્યા હોય, હા, કેટલી બુદ્ધિ ચલાવીને કેટલા લોકો ઉતરે જ નહીં કે વિચાર કરું છું.
આપણે થાકી જઈએ. આટલી એનર્જી વેસ્ટ કરીને હાથ બનાવ્યા, 6 હાથ 7 હાથ, અને બસ જેવી ગેમ પૂરી થઈ બધું છીપાઈ ગયું. આટલું અનિત્ય છતાં પણ કેવી મૂર્ખતા કરીએ છીએ આપણે. આપણો જ અનુભવ. વી વોન્ટ ટુ મેક ઓલ સંયોગો ફેવરેબલ ટુ અસ. તો એટલે એક મા બાપ એના દીકરાની બર્થડે હતી ને એના માટે એને કંઈક ગિફ્ટ આપવા માટે એક ટોય શોપમાં જાય છે અને પેલાને કહે છે કંઈક એવું ટોય આપો કે જેનાથી અમારા છોકરાને મજા પણ આવે ને કંઈક શીખે બી. આ એક મા બાપનો મોટો પ્રોબ્લેમ છે, કારણ કે એ લોકોને રમતમાં પણ ગિફ્ટમાં બી કંઈ ને કંઈ શીખવાડવું જોઈએ ને પેલા લોકોને શીખવું હોતું જ નથી. હવે સમજાવે જનરેશન ગેપ. એટલે પેલા એને કીધું કે એ લોકો કંઈ શીખે એવી કોઈ રમત બતાડે. એટલે પેલા એક રમત એક ગેમ લાવ્યો કે આ બધા ચોકટા એકબીજામાં મિક્સ કરવાના છે અને બધા ચોકટા ભેગા થાય એટલે આખું પેલું એનું સ્ટ્રક્ચર બને. એટલે પેલા મા બાપને થયું કે પેલા લાવ આપણે તો ટ્રાય કરી જોઈએ આપણા છોકરા માટે. એ લોકો જાણે ને એનો છોકરો કેવો છે પાછળથી. એટલે એ લોકો ત્યાં શોપમાં જ ઊભા ત્યાં ટેબલ પર ટ્રાય કરતા હતા. પણ નીચેનું કરવા જાય તો ઉપરનું છૂટું પડી જાય, ઉપરનું કરવા જાય તો નીચેનું છૂટું જાય. પેલું ક્યુબ પણ હોય છે ને બધું કરવાનું એવી રીતે. એટલે એવું કાંઈક હશે અને બધું કરવા જાય તો છેલ્લે 1-1.5 કલાક પછી અકલાઈ ગયા. પેલા શોપકીપરને કહે છે આ આખું બરાબર સેટ થતું જ નથી. તો કે હા એવી રીતે જ આ ડિઝાઇન કર્યું છે કે નહીં થાય. તો કે કેમ? તો કે તમારે તમારા દીકરાને એવું કંઈ આપવું હતું ને કે જેનાથી એ શીખે. તો આ સંસારનું સ્વરૂપ આવું જ છે. બધું બધા સંયોગો સેટ કદી થવાના નથી અને બધા સેટ થાય તો જ જો તું સુખી થવાનો હોય ને તો તું કદી સુખી થવાનો નહીં. તન બરાબર હોય તો મન બરાબર નથી. તન મન બરાબર હોય તો ધનની સ્થિતિ બરાબર નથી. તન મન ધન બધું બરાબર હોય તો વેધર સારી નથી. લ્યો, તારું તન મન બરાબર હોય તો સામેવાળાનો મૂડ નથી. આ બધા ચોકટા વર્ષમાં એકાદ વખત બી ભેગા થતા હોય ને તો હું કહું પ્રબલ પુણ્યનો ઉદય છે. પ્રબલ કહું છું. જીવન જીવતા આવડજો. હું સવાર સાંજ દરરોજ 7:30 વાગે સદગુરુ વિસ્પર્સ મોકલતો હોઉં છું, સમ સ્પિરિચ્યુઅલ મેસેજ. તો આજનો જ મેસેજ છે, મેં જ મોકલાવ્યું, મને જ પાછો આવ્યો કે એવરી ટાઈમ યુ આર નોટ ગોઈંગ ટુ ગેટ ફેવરેબલ કાર્ડ્સ, યુ શુડ નો હાઉ ટુ પ્લે વેલ. એમ લાઈફમાં દર વખતે બધા સંજોગો તારા ઈચ્છા પ્રમાણે તો એ નથી બનવાનું. તને જીવન જીવતા આવડવું જોઈએ કે સંસાર આવો જ હોય. અરે મરચા પાસે તીખાશ સિવાય બીજું શું હોય? કાચી કેરી પાસે ખટાશ જ હોય, એ સાકર પાસે મીઠાશ હોય. તેમ સંસારનું સ્વરૂપ જ આવું છે. આમાં પેલો સ્વાર્થી છે ને પેલો ખરાબ છે, આવું બધું બોલવાની જો. આ સંસાર છે. ન ગમતું હોય તો ચાલ મારી સાથે. આવું છે, ખટ્ટા મીઠા ચાલે. એટલે બહુ ફરિયાદો બહાર કરવી એના બદલે તારા ઉપયોગને અંતર્મુખ કરવાનો પ્રયત્ન કર. એટલે જ્ઞાની એક સફળ જીવન જીવે છે, કારણ કે જ્ઞાની આત્મા તરફ, મોક્ષ તરફનો રસ્તો પકડે છે. ન પરનું આકર્ષણ છે, ન પરનું વિકર્ષણ છે. જ્ઞાની કેવી રીતે બન્યા કે છે દ્રશ્યનું અદ્રશ્ય કર્યું અને અદ્રશ્યનું દ્રશ્ય કર્યું. તેવું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાવું યોગ્ય નથી. જ્યારે શ્રીમદજી પોતે જ કહે છે કે જ્ઞાનીની આવી દશા વાણીથી કહી શકાય એવું નથી, તો પણ હું પાછો મૂર્ખ બનીને પ્રયત્ન કરી રહ્યો છું સમજાવવાનો. આ જ વચન કે આ શું છે? દ્રશ્યનું અદ્રશ્ય કર્યું, અદ્રશ્યનું દ્રશ્ય કર્યું. આવું આપણે કોઈ મજીશિયન પાસે એક્સપેક્ટ કરી, કારણ કે એ લોકો કંઈક બતાવે અને પછી આમ કરે અને શું થઈ જાય, અદ્રશ્ય. અથવા એમ કે મારા હાથમાં કાંઈ નથી, બરાબર, અદ્રશ્ય. અને આમ કરીને આમ કરે અને પાછો કંઈક એક સિક્કો કાઢે. એટલે દ્રશ્યનું અદ્રશ્ય અથવા અદ્રશ્યનું દ્રશ્ય આવું કોઈ જાદુગર કરી શકે. અને જાદુગરની હેન્ડ ટ્રિક્સ હોય કે જે બી હોય, પણ જ્ઞાની માટે આ કેમ વપરાયું છે? અહીંયા કોઈ જ્ઞાની ચમત્કાર કરે એ દ્રષ્ટિએ આ લખાયું તો કે બિલકુલ નહીં. આ તો આધ્યાત્મિક પુરુષ હતો, એને આવા બધા સાથે નિસ્બત જ નહીં. પરમાં ફેરફાર કરીને સુખ શાંતિ મળે નહીં, એ પ્રથમ સિદ્ધાંત દ્રઢપણે સેટ કરવાની જરૂર. તો આ શું છે તે ટૂંક સમયમાં સમજીએ કે દ્રશ્યનું અદ્રશ્ય કરવું એટલે શું અને અદ્રશ્યનું દ્રશ્ય કરવું એટલે શું. પહેલું, દ્રશ્યનું અદ્રશ્ય. દ્રશ્ય એટલે જે આ પૌદ્ગલિક જગત દેખાય છે, આ દ્રશ્ય જગત છે,
એને એ અદ્રશ્ય કરે. હવે દ્રશ્યનું અદ્રશ્ય કેવી રીતે કરવું? તો કે જ્યારે તમને સામેની કોઈ ચીજમાં વેલ્યુ ન ભાસે ત્યારે એ તમારા માટે નથી એવું તમને ભાસે. તમે અહીંયાથી પણ બહાર નીકળશો અને તમને કંઈક પેલું સ્ટેચ્યુ છે કે કંઈક એવું કંઈક છે, સમજો ઇફ યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ, કે વોલ્સ પર બધા પેઇન્ટિંગ્સ છે, ચિત્રો છે, ઇફ યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ, તમે એટલા ભૂખ્યા થઈ ગયા સમજો 12:30 વાગે, તમને એક જ ચીજ દેખાય છે કે કિચન ક્યાં છે, ડાઇનિંગ ક્યાં છે, બસ. તો રસ્તામાં 10 ચીજો આવશે ને તમને દેખાશે નહીં, કારણ કે જેનામાં તમને કોઈ વેલ્યુ લાગતી નથી, જે તમને હમણાં વ્યર્થ લાગે છે એ તમને દેખાતી જ નથી. તમારા જૈન સેન્ટરથી તમારા ઘરે જતા કેટલી રેસ્ટોરન્ટ છે, કોઈ વાર એ તમે નોટિસ બી નહીં કર્યું હોય, રજિસ્ટર બી નહીં કર્યું હોય. આ કરો તમે ક્યારે? સંવત્સરીનું પ્રતિક્રમણ કરીને પાછા ફરો ને ત્યારે. ચોવ્યારો ઉપવાસ હોય, પેટમાં કડકડતી ભૂખ લાગી હોય અને હવે છે 12 કલાક પછી મળવાનું છે એમ તમે જાણતા હો, ત્યારે થાય કે આ ક્યારે બની, આ ક્યારે થઈ? આ તમારો દરરોજનો જ રૂટ છે અથવા તો દર શનિ રવિનો વીકેન્ડનો રૂટ છે, પણ તે વખતે તમે જમીને નીકળતા હો છો, બ્રેકફાસ્ટ કરીને ઘરેથી નીકળતા હો, તો યોર જ્ઞાન ડઝ નોટ ઇવન રેજિસ્ટર. વોટ ઇટ ડઝ નોટ નીડ, ઇટ ડઝ નોટ રેજિસ્ટર. એટલે દ્રશ્ય હોવા છતાં તમારા માટે અદ્રશ્ય જ છે. એટલે જ્યારે સંવત્સરીએ પાછા ફરો ને ઘરે જાઓ ત્યારે તમે બધી નાની નાની કેફેઝ ને આ બધું જ રેજિસ્ટર કરતા જાઓ અને સાથે સાથે પ્લાનિંગ બી કરતા જાઓ કે કાલે અહીંયા જશું, પરમ દિવસે અહીંયા જશું. હવે તો પર્યુષણ પૂરા થઈ ગયા ને. એક વખત હું વોક પર જતો હતો, ત્યાં તે વખતે નેપેન્સી રોડ પર રહેતા હતા અને વોક કરવા જતો હતો, પેલું ફાસ્ટ ફૂડ સેન્ટર્સ હોય ને ત્યાં, શિવસાગર, સંતોષ સાગર જેવા, તેમાંથી એક માણસ બહાર નીકળીને મને કે તમે જૈન છો? મેં કીધું ટ્રાય કરી રહ્યો છું જૈન બનવાનું. હવે તો કેવી રીતે, જે રીતે ભગવાને સમજાવ્યું એ કરતા તો જન્મમાંથી જૈન બનવા માટે 2 જોઈએ ને, એમ અરિયન સિદ્ધ માથે રાખો તો જ જૈન કહેવાઓ તમે, બરાબર? એટલે મેં કીધું હા આઈ એમ ટ્રાઈંગ. એટલે કે જૈન, તો કે તમારા પર્યુષણ ક્યારે પૂરા થશે? મેં કીધું આ વર્ષે આ દિવસથી આ દિવસ સુધીના મારે છે. પણ મેં કીધું એવો એ લાગ્યો નહીં જૈન હોય એવો. એટલે મેં તું શેના માટે પૂછે? તો કે અમને ટામેટા લાવવાનું ખ્યાલ આવે ને એટલા માટે. કે 8 દિવસ નહીં હોય એટલે અમારે હાફ જ લાવવાનું, કારણ કે બધા જૈનો જ ખાતા હોય પાછા, અને સંવત્સર નેક્સ્ટ ડે એ લોકો અડ્ડો જમાવે. તમે સમજાય? તો જ્યારે તમે પાછા જાઓ પ્રતિક્રમણ કરીને ત્યારે તમને તમારું જ્ઞાન આ જ બધું જોઈએ. તે વખતે તમને કોઈ શોપિંગ મોલ્સ દેખાતા નથી, તમને કોઈ થિયેટર્સ દેખાતા નથી, સિનેમા હોલ્સ દેખાતા નથી, બિકોઝ અત્યારના પેટમાં ભૂખ છે, બીજું કાંઈ નથી. પછી નેક્સ્ટ ડે જ્યારે પારણું કરીને તમે એ રસ્તા પર જાઓ ને ત્યારે તમને એક પણ રેસ્ટોરન્ટ નહીં દેખાય. તમને દાગીનાની દુકાન દેખાશે, કપડાની દુકાન દેખાશે, બધું દેખાશે. એનું કારણ એ છે કે મનમાં જે પદાર્થની વેલ્યુ ન હોય ને એ એના માટે અદ્રશ્ય થઈ જાય. અને જ્ઞાની તે છે કે જેને સમસ્ત પૌદ્ગલિક જગતમાં કોઈ વેલ્યુ દેખાતી જ નથી, એટલે એના માટે દ્રશ્ય પણ અદ્રશ્ય રૂપ જ છે. કારણ કે ન આકર્ષણ થાય છે, ન વિકર્ષણ થાય છે, કશું જ અટ્રેક્શન બી નથી, રિપલ્શન બી નથી. એને જાણે એનું મન રેજિસ્ટર જ કરતું નથી એવું છે. બહુ મહત્વનું. અને છતાં સમ્યક દ્રષ્ટિ જ્ઞાની હોય એને કોઈ વાર સંસાર પ્રવૃત્તિ બી હોય. આપણા બધા તીર્થંકર ભગવાન જુઓ, અને એમાંથી પણ જેને જેને લગ્નનો ઉદય હોય એ બધા તીર્થંકરની, કે આમના ભેદમાં કેટલાકમાં 2, કેટલાકમાં 5, પણ જે બી હોય, પણ ગૃહસ્થ જીવન માંડ્યું, સમ્યક દ્રષ્ટિ જીવ છે, શાયિક સમકીતી છે અને તીર્થંકર છે, એટલે ચરમ શરીરી છે. એ જ ભવના અંતે મોક્ષ છે. અને છતાં પણ તીવ્ર એવો ભોગાવલી કર્મોનો ઉદય હોય તો ગૃહસ્થ જીવન માંડવું પડે અને પછી આગળ જઈને દીક્ષિત થાય. હવે તમે વિચારો, હમણાં કોઈ જ્ઞાન એમ કે આ જ્ઞાની પુરુષ છે અને આ જ્ઞાની પુરુષ હમણાં લગ્ન કરવા જાય છે, તમને સેટ થાય? તમે કહો કે જ્ઞાની પુરુષ છે તો એટલો વૈરાગ્ય ના હોય? લગ્ન, સમજો કોઈ કંકોત્રી આવી હોય કે સમ્યક દ્રષ્ટિ એવા નેમ કુમાર રાજુલને પરણવા માટે જાન એમની જોડવાના છે ને આ જગ્યાથી આ જગ્યા જવાના, તમે માનતે? આ તો હમણાં કથા રૂપે છે એટલે માનો છો કે નેમની નાથ આમ તો પરણવા જ નીકળ્યા હતા ને, એ તો પછી જે ઘટના બની અને પછી દીક્ષા થઈ એ વાત અલગ છે. પણ આવી કંકોત્રી તમારે ત્યાં આવત
કે ચરમ શરીરી તીર્થંકર, આ જ ભાવમાં તીર્થંકર બનવાના છે, એવા સમ્યક દ્રષ્ટિ જ્ઞાની નેમ કુમાર, તે વખતે તો નેમિનાથ ભગવાન બી નેમ કુમાર લગ્ન કરવા નીકળે છે, તો તમને થાય કે અરે આટલો વૈરાગ્ય તો હોવો જ જોઈએ ને, એટલો તો મને છે, તમને લોકોને નથી શું? હા, કે બીજા ભાવમાં મળતી ને એમ તમે કદી કીધું નથી તમારા બૈરાને? તો આટલો તો તમે સંસારથી થાક્યા છે, અને આ જ્ઞાની થઈને પણ એવો કોઈ તીવ્ર ભોગાવલી કર્મ હોય, પણ જ્ઞાનીની જાગૃતિ એવી હોય. એક બિલાડી એના બચ્ચાને દાંતમાં ઉચકે, અને એક બિલાડી ઉંદરને એના દાંતમાં ઉચકે, પણ ઉંદરને ઉચકવું ને એના બચ્ચાને ઉચકવું, બંને ઉચકવું પડે દાંતથી જ, કારણ કે હાથ નથી એની પાસે, 4 પગ જ છે બિલાડી પાસે, હાથ નથી વાંદરાની જેમ. બંનેને ઉચકે, પણ બંનેને ઉચકવામાં ફેર છે. એકને એવી રીતે ઉચકે કે 2 દાંત વચ્ચે એ બરાબર આવી જાય, એના બચ્ચાને ઉચકે તો, અને જ્યારે ઉંદરને ઉચકે તો બરાબર 2 દાંત એની અંદર નાખીને એને ઉચકે. એમ જ્ઞાની પોતાના આત્માની પૂર્ણપણે સંભાળ લેતા લેતા આત્માની જાગૃતિપૂર્વક એ ઉદય કર્મમાંથી પસાર થાય. એ બહુ મહત્વનું છે. જો એક રૂમની અંદર આવી રીતે ઝુમર હતું, અને એ ઝુમર કોઈ કારણસર નીચે પડ્યો અને ફૂટી ગયો, અને બધા કાચના ટુકડા બધા એ હતા, અને એ રૂમની અંદર એક બાપ અને દીકરો પણ હતો. દીકરો નાનો હતો અને બાપ બી હતો. અને બહારથી એક ફોટોગ્રાફર આવે છે અને આ ઘટનાનો તરત ફોટો લે છે. એ ફોટાની અંદર બંનેના હાથમાં એક કાચનો ટુકડો હતો, બાપના હાથમાં પણ અને દીકરાના હાથમાં. અને ફોટામાં તો આવ્યું કે બંને હાથમાં એક કાચનો ટુકડો લીધો છે, એમ ફોટામાં આવ્યું, પણ બેમાં બહુ ફેર છે. પેલા છોકરાએ જે કાચનો ટુકડો ઉપાડ્યો ને, તો લલચાઈને ઉપાડ્યો કે આ સરસ રંગબેરંગી કાચ છે, હું ઘરે રાખીશ. અને બાપે જે કાચનો ટુકડો ઉપાડ્યો ને, એ વેસ્ટ પેપર બાસ્કેટમાં ફેંકવા માટે. પણ ફોટામાં શું આવ્યું? હા, એટલે આપણે લાગીએ કે જો આમ છે તો આમ કેમ, પરંતુ એકને માટે હેય છે, બીજા માટે એ ઉપાદેય છે, એટલો ફેર છે. વર્ષો પહેલાં જ્યારે શિખરજી કેવી રીતે કોઈ ટ્રીપ, વર્ષો પહેલાંની વાત કરું, જ્યારે 1.5 મહિનો લાગતો બળદગાડામાં જાય, અને શિખરજીને એવી રીતે વર્ષો પહેલાંની વાત, તો 1.5 મહિનો લાગી જાય એવું. એટલે જ્યારે કોઈક જાત્રા પર જવાનું હોય ને, તો એના દાગીના અને બધું કોઈ મિત્રને ત્યાં કે કોઈ સગાને ત્યાં મુકાવી દે, એટલે કંઈ ચોરી બોરી ના થાય. તો એક વ્યક્તિ જવાનો હતો શિખરજી, તો એના મિત્રને ત્યાં એનું દાગીનાનો એક બોક્સ આપી દીધું કે તમારી તિજોરીમાં રાખજો ને, હું 1.5 મહિના, મને 2 મહિના લાગે. તો એને હાથમાં આપ્યો અને એને તિજોરીમાં મૂક્યો. પછી પેલો જાત્રા કરીને જ્યારે પાછો આવ્યો, તો કે મારો પેલો દાગીનાનો બોક્સ જરા પાછો આપી શકશો? એટલે પેલો વ્યક્તિ કહે છે કે લો આ ચાવીને તમે લઈ લો, જો આ મેં બિલકુલ હાથ પણ લગાડ્યો નથી એને. એટલે તારા તો હાથમાં આપ્યું તું, શેનો હાથ નથી લગાડ્યો? જ્યારે એમ બોલે કે મેં હાથ પણ લગાડ્યો નથી, એનો મતલબ શું? કે મેં એને કદી મારું ગણ્યું નથી, તમારો દાગીનો છે એમ સમજીને એ તિજોરીમાં રાખ્યો છે. ભલે રાખ્યો છે તિજોરીમાં, પણ મારું નથી એમ સમજીને રાખ્યો છે. મેં એમાં સ્વામીપણું કર્યું નથી, માલિક ભાવ કર્યો નથી, અને તમારું છે અને હવે તમે લઈ જાઓ છો, હું અલિપ્ત જ રહ્યો છું એ ભાવથી. અને એવા ભાવથી આપણે જીવવું કે આ મારું કાંઈ નથી, કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલું છે તો એનું છે, મારું કાંઈ નથી. એવો અલિપ્ત ભાવથી જ્ઞાની રહી શકે, કારણ કે દ્રશ્ય એના માટે અદ્રશ્ય. આ વાત સમજવાની જરૂર છે કે આપને જ પ્રક્ષેપણ કરીએ છીએ, પ્રોજેક્શન કરીએ છીએ, અને આપણે જ એનાથી પાછું એટ્રેક્શન થાય છે. તમે જ તમારી માન્યતાના કારણે, સમજો એક સ્ક્રીન છે અને એ સ્ક્રીન ઉપર આપણે ફિલ્મ પ્રોજેક્ટ કરીએ ને, તો ત્યાં શું છે તો ખાલી સફેદ પડદો જ, પણ બીકોઝ ઓફ ધ ફિલ્મ તમને સફેદ પડદો દેખાતો જ નથી અને ગ્રીન એપલ દેખાય છે. સમજો એનું પ્રોજેક્શન હોય તો. એવી રીતે જ આપણે દરેક જડ ચેતન ઉપર આપણા મોહની એક આખી ફિલ્મનું પ્રોજેક્શન કરીએ છીએ. એટલે તરત જ કોઈક ચીજ આપણે સારી લાગે છે, કોઈ ચીજ ખરાબ લાગે છે. સારી માટે રાગ થાય છે, ખરાબ માટે દ્વેષ થાય. સારીની ઈચ્છા થાય છે, મળે તો સારું એવી ઈચ્છા થાય છે. ખરાબ જેને આપણે માની એ આપણે ન થાય, ન મળે તો સારું એવી ઈચ્છા થાય છે. અને તેથી રાગ દ્વેષ નિરંતર થયા કરે છે. એટલે આ જગત અલગ અને સંસાર અલગ. આમ આપણે લાગે કે બંને એક જ ચીજના નામ છે, પણ એક ચીજ નથી.
જગત એટલે પેલો પડદો અને સંસાર એટલે તારી ફિલ્મ છે, એના ઉપર પ્રોજેક્ટ થઈ છે તે. આ બેમાં ફેર સમજાયું? જગત તો અનાદિ અનંત છે, 6 દ્રવ્યનો સમૂહ છે, પરંતુ તારી મોહની ફિલ્મ એના ઉપર પ્રોજેક્ટ થઈને તને જે દેખાય છે એને કહેવાય સંસાર. એટલે સંસાર કોને ઊભો કર્યો? તો કે મેં, મારા મોહથી મેં ઊભો કર્યો. અને જ્યારે મોહ શાંત થઈ જાય તો આખો સંસાર વિલય થાય છે. અને જગત તો રહેવાનું, તું નહોતો ત્યારે બી હતું ને તું મરી જશે પછી બી રહેવાનું. જગત તો અનાદિ અનંત તત્વ છે, પરંતુ એના ઉપર જે ફિલ્મ પ્રોજેક્ટ કરી એ મેં મારી અજ્ઞાનતાના કારણે, પ્રમાદના કારણે, મોહથી પ્રોજેક્ટ કરી છે. અને આ સર્વ દુઃખનું કારણ બને છે. એટલે એ સમજવાની જરૂર છે કે એક જ ચીજ, એક પિયરે નામનો સુપ્રીમ કોર્ટનો જજ હતો, અમેરિકાનો જ, તે લગ્ન કરીને હનીમૂન માટે પેરિસ ગયો હતો. પછી એના લગ્નને 25 વર્ષ પૂરા થયા. એટલે એના છોકરાઓને મન થયું કે આપણે કાંઈક પપ્પા મમ્મીને ફરવા માટે કશે મોકલીએ, એટલે કંઈ ગિફ્ટમાં કોઈ ટ્રીપ કે વેકેશન આપીએ. તો એ લોકોને થયું કે એ લોકોએ હનીમૂન પણ પેરિસ જ કર્યું હતું, તો લાવ 25 વર્ષ પછી પાછા પેરિસ જ મોકલીએ. એટલે પેરિસની 2 ટિકિટ મોકલી. હવે પેલો પેરિસ ગયો, પછી આવીને પૂછ્યું કેવું લાગ્યું? તો કે પેરિસ પહેલાં જેવું નથી રહ્યું. એટલે છોકરાએ એવું કીધું કે બાપા, પેરિસ તો એવું જ રહ્યું છે, તમે પહેલાં જેવા નથી રહ્યા. એ તમારી રુચિ બદલાય ને, તમારી માન્યતા બદલાય ને, તમારું પ્રયોજન બદલાય ને, એની સાથે આખું જગત બદલાય છે કે નહીં? તમે નાના બાળક હતા અને તમને મોલમાં લઈ જવામાં આવે, કઈ દુકાનમાં જાઓ તમે? ટોયઝની. પછી તમે થોડા મોટા થયા, હવે તમારું વર તમને મોલમાં લઈ જાય તો તમે કઈ દુકાનમાં જાઓ? બોલો. હા, આ તો જ્વેલરીની વાત કરે છે. કપડાની, જ્વેલરી. જો એક જ મોલ છે પણ તમારા બાળકોને એ મોલમાં એક જ દુકાન વર્થ ઇટ લાગશે, અને એ છે ટોય. તમને એ ટોયમાં વ્યર્થ લાગે છે કે આમાં શું પૈસા બગાડવાના, એના કરતાં સોનાનો હાર લઈ લો. તમને જુદું લાગે. અને જેની જે ઈચ્છા, રુચિ, માન્યતા, પ્રયોજન હોય તે ચીજમાં એને વેલ્યુ લાગે છે. એટલે જો ખરેખર એ વસ્તુમાં વેલ્યુ હોત તો બધાને એ વેલ્યુએબલ લાગવી જોઈએ. પણ માત્ર મોહ જે પ્રકારનો હોય તે ચીજ આપણે વેલ્યુ લાગે. અને જેનો મોહ નષ્ટ થઈ ગયો છે એવા જ્ઞાનીને કોઈ ચીજ જાણે દેખાતી જ નથી, દ્રશ્ય અદ્રશ્ય. તમે મને લઈ જાઓ, સમજો, મોલમાં, અને બધી કપડાની, રંગબેરંગી કપડાની દુકાનો, મારે શું કરવું એમાં? અમે તો સફેદ પહેરીએ, પહેલ તો પહેરવાના નથી, તો હું તો આમ, તમે મારી સાથે હોય, તમને લાગે આ સારું છે, આ સારું છે, અને અમારે તો સીધા પસાર જ થઈ જવાનું. જો કોઈ કર્મના ઉદયથી જવાનું થયું તો હું કહું છું. હા, અથવા મારી પાસે સમજો પૈસા જ ના હોય અને મારે લેવાનું જ ન હોય તો આપણે કેવા ઝટ નીકળી જઈએ છીએ, અને હોય તો કેટલા સંકલ્પો વિકલ્પો કરીએ છીએ. એટલે વેલ્યુ તે જ ભરી છે. આ કેકને ડેકોરેટ કોને કરી? તે જ. બરાબર, આઈસિંગ કર્યું ને બધું જાત જાતની ચીજો મૂકીને, અને હવે તું જ એટ્રેક્ટ થાય છે કે વાવ, ક્યારે કટ થાય ને ક્યારે ખાઈએ. પણ આ આઈસિંગ કોને નાખ્યું? તારા જ ઘરની ખાંડ છે આ. એવી રીતે તારી જ માન્યતા તે પ્રોજેક્ટ કરી, અને હવે તું જ એનાથી એટ્રેક્ટ થાય. પદાર્થમાં કાંઈ જ નથી. જડ પૂતગલમાં કોઈ સુખ આપવાનો સ્વભાવ જ નથી. આ થોડો ઘણો બી નવતત્વનો અભ્યાસ કર્યો છે તો તમને ખ્યાલ હશે. પણ તમારું મોહ એટલું બધું પ્રોજેક્ટ કરે, એટલે જ તો પેલી ચંદ્રમુખી, સમજ્યા કે નહીં? તમારી બૈરીની વાત કરું છું. લગ્ન પહેલાં એકદમ ચંદ્રમુખી લાગે, પછી લગ્ન પછીના વર્ષમાં સૂર્યમુખી લાગે, 5 વર્ષમાં જ્વાલામુખી લાગે. કારણ કે તમારો મોહ બદલાય છે. એટલે પદાર્થ તો એવો ને એવો જ છે, પણ તમારું મોહની ફિલ્મ જે હતી ને એ બદલાય છે, અને એ બદલાય છે એની સાથે તમને આખું જગત બદલાતું લાગે છે. જગત તો જગત જ છે, સંસાર તારો બદલાયા કરે છે. એટલે નાના હતા ત્યારે આપણે કોઈ બીજી ચીજમાં સુખ લાગતું હતું, મોટા થાય ત્યારે બીજી ચીજમાં સુખ લાગે છે, અને એમ આપણે આ સંસારમાં લપટાયેલા રહીએ છીએ. એક વખત મુલ્લા નસરુદ્દીન એકદમ ડિપ્રેસ્ડ હતો અને સાયકેટ્રિસ્ટ પાસે ગયો, અને he was ready to pay how much ever, but એમ કે મને આ પ્રોબ્લેમમાંથી મુક્ત થાય. હજી તો પહેલાં તમને શું પ્રોબ્લેમ છે એવું કાંઈ પૂછ્યું જ નહીં. એ જેવો આવ્યો એટલે બહાર એના ડ્રોવરમાં એક બ્લોટિંગ પેપર હતો, એક બ્લોટિંગ પેપર કાઢ્યું, એના ઉપર થોડી સાઈ ઢોલી, એટલે ઓબ્વિયસલી બ્લોટિંગ પેપર છે એટલે એને એબ્ઝોર્બ કરી, સક કરી દીધી, અને એક
આકૃતિ બની એ બ્લોટિંગ પેપર ઉપર. પછી પેલા મુલ્લા નસરુદ્દીને પૂછ્યું કે આ કયું પિક્ચર હોય એવું લાગે છે. એ થોડીક વાર જોઈ અને મુલ્લા નસરુદ્દીન બોલ્યા, આમાં તો કોઈ સ્ત્રી વેલન લઈને એના પતિને મારવા માટે દોડતી હોય ને, એટલે તો વેલેન્ટાઇન કહેવાય છે ને, વેલન લઈને ફેંકવા જાય તે વેલેન્ટાઇન. તો એવું કોઈ ચિત્ર દેખાય છે, એવું કોઈ ચિત્ર દેખાય છે. એટલે પેલા સાયકિયાટ્રિસ્ટે કીધું કે અચ્છા અચ્છા તમારો શું પ્રોબ્લેમ છે મને ખ્યાલ આવી ગયો, હવે હું તમને ટ્રીટ કરું. પેલા કે હજી મેં મારો પ્રોબ્લેમ જ કીધો નથી, તને કંઈ કીધી કોઈ વાત બી કરી નથી, તો તને કેવી રીતે ખબર પડી? તો કે અંદર જે નડતું હોય ને તે જ બહાર દેખાય. એટલે આ જ પિક્ચર મેં તમારા આગલા માણસને બતાવ્યું તો કે કૃષ્ણ ભગવાન દેખાય છે આમાં, અને તને વેલન લઈને કોઈ સ્ત્રી દોડતી હોય એવું દેખાય. અંદર તમને વાઇફનો પ્રોબ્લેમ બહુ લાગે છે જે સબકોન્શિયસમાં સેટ થયો. અને તમારા સ્વપ્ન જુઓ ને કેટલા મિસમેચ થાય, બધી તમારી અતૃપ્ત ઈચ્છાઓ સબકોન્શિયસમાં કલેક્ટ થાય અને પછી રાતના ડ્રીમ્સ રૂપે એક્ટિવેટ થાય અને બધા મિસમેચ થઈ જાય બધા. એટલે અડધું આ ઈચ્છાનું એક સપન, અડધું એમ કરીને કેટલા વિચિત્ર સપના તમે જુઓ. એવી જ રીતે જ્યાં જ્યાં તમે પ્રોજેક્શન કર્યું છે અજ્ઞાનતાના કારણે, ત્યાં ત્યાં તમે લલચાવો છો. એકવાર મુલ્લા નસરુદ્દીન ટ્રેનમાં જતા હતા અને એમની પાસે જોખમ હતું બેગમાં, એટલે બરાબર આમ પકડીને બેઠા હતા. સામે એક માણસ બેઠો હતો, તો એને વિચાર થયો કે આ માણસ સારો હશે કે ખરાબ. એટલે વારમાં પેલા માણસે સ્માઇલ કરી, એટલે કે આમ સારા માણસ લાગે છે. આમ પછી તમે ક્યાં ના? તો કે અમે ગુજરાતના. ગુજરાતમાં ક્યાં ના? તો કે અમે વાંકાનેર. ઓહો, વાંકાનેર ના છો એટલે આમ તમને વધારે ગરોબો લાગે, પાછો ઓળખતા બી નથી. અને પછી થોડા ટાઈમ પછી એને હી વોન્ટેડ ટુ ગો ટુ ધ ટોયલેટ, રેસ્ટરૂમમાં. એ ટોયલેટમાં જવું હતું. એટલે કે ભાઈ તમે આમ સારા માણસ તો જરા મારી બેગ સંભાળશો. અને ભાઈ ગયા, ટોયલેટમાંથી બહાર નીકળ્યા ત્યારે ભાઈ બી નહીં ને બેગ બી નહીં. એટલે કે અરે આટલો સારો માણસ હતો ને એને આવું કર્યું. ત્યાં આજુબાજુવાળા લોકોએ કીધું કે આ સારો માણસ નથી, આ તો ચોર છે ને એવરી ડે ચોરી કરે છે. તું જ પ્રોજેક્શન કરે છે, તું જ તારી માન્યતા એવી કરે છે કે આ સારો માણસ છે. પછી તું જ એક્સપેક્ટેશન્સ રાખે છે કે એ બરાબર સંભાળશે. પછી તારી એક્સપેક્ટેશન પૂરી થતી નથી. તારે તું કહે છે કે આ જગત કેવું છે, એટલે પણ તને કોને આ એક્સપેક્ટ કરવાનું કીધેલું? એવી રીતે તમામ લોકો, તમારા ઘરના ફેમિલી મેમ્બર્સ, આ બધા સ્ક્રીન છે અને બધા ઉપર તમે ફિલ્મ પ્રોજેક્ટ કરી છે. તમે વિચાર કરો, એક જ સ્ક્રીન ઉપર 2 ફિલ્મ પ્રોજેક્ટ કરો તો કેવું ટ્રેસપાસિંગ થાય. એને કહેવાય ક્લેશ, અથવા તો શાસ્ત્રીય ભાષામાં ક્લેશ. કારણ કે એક જ બચ્ચું હોય એના ઉપર હસબન્ડ એટલે ફાધર કંઈક પ્રોજેક્ટ કરે, મધર કંઈક પ્રોજેક્ટ કરે. પેલો કે મારો તો દીકરો એન્જિનિયર જ બનવાનો, પેલો કે મારો દીકરો ડૉક્ટર જ બનવાનો. શું થાય? કારણ કે જ્યારે આવી રીતે 2 ફિલ્મ પ્રોજેક્ટ થાય ને ત્યારે ટ્રેસપાસિંગ થાય. એટલે તમે બીજાની માન્યતા બદલવાની કોશિશ કરો. અમારે મુંબઈમાં તો 10 વાગે એટલે દાંડિયા રાસ માટે બહાર નીકળે. નવરાત્રિના સમય હોય તો જુવાની આવું બધા તૈયાર થઈને નીકળે. એટલે તરત જ મમ્મી આવીને કહેશે જો હા 11 વાગ્યામાં પાછી આવી જજે. હવે પેલી કે 11 વાગે તો બરાબર રંગ જામે, ક્યાંથી 11 વાગે પાછી ઘરે આવે? એટલે આની માન્યતા છે કે 11 વાગે આવી જવું. આની માન્યતા છે કે 11 વાગે તો રંગ જામે છે એટલે ન આવું. હવે જ્યારે આ ટકરાય ને એને કહેવાય ક્લેશ. આની ફિલ્મ અને આની ફિલ્મ, આ બંને જ્યારે ટકરાય એને કહેવાય ક્લેશ. એટલે દ્રશ્યનું અદ્રશ્ય કર્યું ને અદ્રશ્યનું દ્રશ્ય કર્યું. આપણું નરસિંહ મહેતા કહે છે કે જાગીને જોઉં તો જગત દિશે નહીં અને ઊંઘમાં અટપટા ભોગ ભાસે. એટલે આ બધું હું જ્યારે અજ્ઞાન ઊંઘમાં હોઉં ત્યારે જ આ બધું જગત ભોગવવા લાયક લાગે છે. હું જાગીને જોઉં તો મને જગત જ દેખાતું નથી. આ જ વાત દ્રશ્ય જેના માટે અદ્રશ્ય થઈ ગયું છે, કારણ કે જે જાગૃત થયો છે એને અહીંયા કશું જ સુખરૂપ લાગતું નથી. એને લાગે છે આત્મા જ એક સુખરૂપ છે અને એમાં જ વળવું છે. હવે બીજું વચન છે કે અદ્રશ્યનું દ્રશ્ય કર્યું. પેલું તો દ્રશ્યનું અદ્રશ્ય કર્યું, એ તો સમજ્યા પૂતગલ સંબંધી વાત હતી કે જે દેખાય છે એ હવે એને દેખવા જેવું કાંઈ લાગતું નથી, એટલે દ્રશ્ય અદ્રશ્ય. હવે બીજું કીધું અદ્રશ્યનું જેને દ્રશ્ય કર્યું. એનો અર્થ શું? તો કે અદ્રશ્ય એટલે આત્મ તત્વ, જે અરૂપી તત્વ છે આત્મા,
એમાં એનું ચિંતન મનન ભાવન કરીને એટલી બધી નિકટતા આત્મા સાથે કરી કે જાણે આમ સામે હોય ને દેખાતો હોય ને એવી રીતે અદ્રશ્યનું દ્રશ્ય કર્યું. આત્માનો એટલો પ્રેમ પ્રીતિ પ્રતીતિ વધારી. જો એક ચીજ સમજી લો, આ દેહ સાથે આત્માને એટલે કે આપણે નિકટ અને નિરંતર સંગ રહ્યો છે. દરેક ભાવમાં એકાદ ઇન્દ્રિય મળી કે ન મળી, પણ દરેક ભાવમાં શરીર તો મળ્યું છે. અને બે ભાવ વચ્ચે પણ સૂક્ષ્મ શરીર તો હોય છે. એટલે દરેક નિરંતર શરીરનો પરિચય રહ્યો છે. અને અજ્ઞાનતાના કારણે જેમ આ શોલ મેં ઓઢી છે, પણ મને ભાન છે કે હું શોલ નથી. આ ભલે મને એમ લાગે કે આ મારી શોલ છે, પણ હું શોલ છું એવું તો આપણે બોલતા નથી ને. હું જાણું છું. અને સમજો આ શોલ પર આગ લાગી તો હું શું કરું? હું તરત શોલ કાઢીને એ છોડી દઉં, કારણ કે આ હું નથી. એટલું તો મને ભાન છે. જેમ પાણીમાં તેલ નાખો ને તો બી તેલ કોઈ દિવસ મિક્સ ન થાય, એ છૂટું ને છૂટું જ રહે. એમ દેહ ને આત્મા ભલે નિકટ પરિચયમાં છે, એક જ આકાશ પ્રદેશ ઉપર છે અને નિરંતર છે, છતાં બી બે એક થતા નથી. દેહ અને આત્મા છૂટા અને છૂટા રહે છે. આ વાત એકદમ સ્પષ્ટ હોવા છતાં આપણે દેહ ને આત્માનું ઐક્ય કરી દઈએ છીએ. એકત્વ થઈ જાય છે, એસોસિએશન થઈ જાય છે. એટલે જેવું તમારું નામ બોલાશે, શોભના એમ બોલાવ્યું ને એટલે તરત જ તમે આમ જોશો. કારણ કે શોભના એ દેહનું નામ હોવા છતાં, શોલનું નામ હોવા છતાં, શોલ તમે માત્ર ઓઢી છે આ સત્ય હોવા છતાં એની સાથે એક એસોસિએશન થઈ ગયું છે. એટલે કે હું આ. તમારી ઉંમર કેટલી? હા, તો આ 55 આત્માની ઉંમર તમે કીધી ને, કારણ કે તમે તો આત્મા છો. જો પાછી ગડબડ કરીને શોલની ઉંમર કીધી ને, શોલ જે તમે ટેમ્પરરી ઓઢ્યું છે એ તમે નથી. એ હમણાં જ સાંભળ્યું કે તમે આત્મા છો ને આ શરીર તમે 70-80 વર્ષ માટે શોલની જેમ રેપ કર્યું છે. તો મેં તમારી ઉંમર પૂછી કે શોલની ઉંમર પૂછી? જો આ ચીજને કહું, તેજસભાઈ કહો તમારા શર્ટની એજ શું છે? તમે જે શર્ટ પહેર્યું છે એની એજ શું છે? 1 વર્ષ. તમારી એજ શું છે? એટલે તેજસની એજ શું છે? તેજસની પૂછું છું. નથી કેવું મને લાગે તેમને. તો કોઈ બી એકદમ અગડમ બગડમ નંબર કહી દો ને, કાંઈ વાંધો નહીં. ભાઈ આ સાચી એજ નથી તેજસભાઈની. 45. જો કેટલાક ક્લિયર તમને ખબર છે કે મારી શર્ટની એજ 1 વર્ષ છે અને જેને તમે મારી ગણો એ મારી એજ 45 છે. આ ક્લિયર છે ને? એવી રીતે જો હું આત્મા છું તો હું તો અનાદિ અનંત તત્વ છું. અનાદિ અનંત તત્વ છું. અને આ તેજસ 70 45 વર્ષનો છે. આટલું ક્લિયર ભાન રાખો તો કેવું કે હું અનાદિ અનંત છું, કદી જન્મ્યો નથી, કદી મરવાનો નથી. અને આ તેજસ જન્મ્યો છે એટલે તેજસને મરવું બી પડશે. અને અત્યારના તેજસ 45 નો છે. એમ છૂટી એ અવેરનેસ પૂર્વક જો આખું જીવન જીવાય તો ધીસ ઇઝ કોલ્ડ સોલ અવેરનેસ, આત્મ જાગૃતિ. આત્મ જાગૃતિ પૂર્વક જ્ઞાની સતત જીવે છે. ભલે શરીરનો વ્યવહાર જે હોય, ભોજન વગેરે, ભોજન આરામ આ બધું કરવા છતાં આ શોલને કરવામાં આવે છે, મને નહીં. આ જાગૃતિ નિરંતર રહે છે. જતીનભાઈને પૂછું કે અહીંયા કેલા યલો કલરના હોય ગ્રીન કલરના? હા, પણ વધારે પડતા તમારા ઘરે કયા ખાઓ તમે? અમે ઇન્ડિયામાં અમારે કેલા વ્હાઈટ કલરના હોય. કારણ કે અમે યલો કે ગ્રીન હોય ને એ તો બાસ્કેટમાં ફેંકી દેતા હોઈએ છીએ. એટલે સી what is important of the banana? The pulp. And what color is the pulp? White. But you will never say bananas are white. You will never say. તમે સ્કિનની સાથે એટલું બધું એસોસિએશન કરી દો કે ભાઈ બરાબર યલો કેલા લાવજે એમ કહેશો કે ગ્રીન કેલા લાવજે. અને જે તમે ગ્રીન કે યલો બોલો ને એ તો તમે પીલ કરીને બાસ્કેટમાં ફેંકો છો અને પેલું ખાઓ. ઇમ્પોર્ટન્સ આત્માનું છે, પણ આપણો સગળો વ્યવહાર શરીરને લઈને જ થાય છે. અને એ વ્યવહાર માટે હોય તો સમજ્યા કોઈ નો પ્રોબ્લેમ, પણ એ વ્યવહાર કરતાં 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 જાણે હું આ છું એવું દ્રઢ થઈ જાય છે. પેલા અબ્રાહમ લિંકનનો રોલ કરતો હતો. અબ્રાહમ લિંકનની સેન્ટેનરી યરનું સેલિબ્રેશન હતું 1864માં એમનું એ થયું હતું. 1964માં અહીંયા અમેરિકામાં એટલે એક ટ્રુપે બરાબર અબ્રાહમ લિંકનનો નાટક પ્રિપેર કર્યો અને અમેરિકાના બધા શહેરમાં એને પરફોર્મ બી કર્યો.
એ કરતાં કરતાં 1 વર્ષ વીતી ગયો. 1964માં કર્યું ને 65 સુધી આ બધા જ સ્ટેટ્સમાં, બધી સિટીઝમાં થયા. હવે બધું પૂરું થઈ ગયું અબ્રાહમ લિંકનનું. પણ પેલું વર્ષ સુધી ડ્રામા કરતાં કરતાં પેલો માણસ એમ જ સમજી ગયો કે હું અબ્રાહમ લિંકન છું. તો કોઈ બી એનું નામ પૂછે તો કે આઈ એમ અબ્રાહમ લિંકન, બિકોઝ ડ્રામામાં એને આવી રીતે 101 પ્રયોગો કર્યા હતા એને, તો 100 વખત અને કેટલી વખત તો પ્રેક્ટિસ કરી હતી. તો એના સબકોન્શિયસમાં એ સેટ થઈ ગયેલું રોંગ બિલીફ ઓફકોર્સ કે આઈ એમ અબ્રાહમ લિંકન. શરૂમાં તો લોકો હસતા હતા, પણ ધીમે ધીમે પીપલ રિયલાઇઝ હી ઇઝ સિરિયસ. હી ઇઝ એકચ્યુઅલી બિલીવિંગ દેટ હી ઇઝ અબ્રાહમ લિંકન. જે રોલ કરતા હતા એ રોલ કરતાં એક એસોસિએશન થઈ ગયું અને પોતાને અબ્રાહમ લિંકન જ માને. પછી મિત્રો એને સમજાવ્યું, સગાઓએ સમજાવ્યું, પણ માનવા જ તૈયાર નહીં. પછી એને ડૉક્ટર પાસે લઈ ગયા, સાયકેટ્રિસ્ટ પાસે લઈ ગયા, પણ માનવા જ તૈયાર નહીં. હવે આને સમજાવો કેમ? ત્યારે તે વખતે નવું એક લાઈ ડિટેક્ટર નીકળ્યું હતું. લાઈ ડિટેક્ટર કે જેનાથી પેલો માણસ જૂઠું બોલે છે કે નહીં એ પકડી પાડે. એટલે બરાબર એનો હાર્ટ બીટ્સ ને એનું પ્રેશર ને આ બધી ચીજની બરાબર ગ્રાફ ઉતરે. અને જ્યારે પણ જૂઠું બોલવા માટે એને સ્લાઇટ વિલંબ થાય એટલે તરત ગ્રાફ બદલાય, એના ઉપરથી એની લાઈ ડિટેક્ટ થાય. તો કે હવે આ એક જ ઉપાય છે. સોમવારે સવારના 11 વાગ્યાની અપોઇન્ટમેન્ટ, પછી એનું લાઈ ડિટેક્શન અને ટેસ્ટ થવાની હતી. અને રવિવારે લોકોએ કીધું કે શું કામ આટલી બધી ખટખટ કરે છે? હવે એકવાર ના પાડી દે ને કે હું અબ્રાહમ લિંકન નથી, એટલે બધું ખટપટ. એને રાતના બહુ વિચાર્યું કે આમ તો હું છું જ અબ્રાહમ લિંકન, પણ હવે આટલા બધા પ્રોબ્લેમ્સ થાય છે ને, તો હવે હું કાલે ના જ પાડી દેવાનો છે કે હું અબ્રાહમ લિંકન નથી. વાત પતી ગઈ. હવે લાઈ ડિટેક્શન ટેસ્ટમાં શું હોય? શરૂના 2-3 ક્વેશ્ચન્સ એવા પૂછે કે જેમાં તમે જૂઠું બોલી જ ના શકો. તમે કયા રંગનું કપડું પહેર્યું? તો કે વ્હાઈટ. આજે કયો વાર છે? સેટરડે. હવે આમ 2-3 પ્રશ્ન પૂછે તારે ગ્રાફ બનતો હોય, અને પછી સડનલી એવું કંઈ પૂછે, તમે આ ખૂન કર્યું હતું, તમે આ કર્યું હતું, અને એમાં એને વિલંબ થાય ને એટલે ગ્રાફ ચેન્જ થાય, એટલે એનું લાઈટ ડિટેક્ટ થાય. એટલે એવી રીતે જ આની સાથે પેલા 3-4 પ્રશ્ન એવા હાલતું ફાલતું પૂછ્યા કે જેમાં કંઈ જૂઠું બોલવાનું પ્રયોજન જ નહોતું. અને પછી પૂછ્યું, આર યુ અબ્રાહમ લિંકન? અને એને બરાબર વિચાર્યું કે આમ તો હું છું, પણ મારે ના પાડવાનું મેં નક્કી કર્યું હતું, એટલે કીધું નો. અને લાઈ ડિટેક્શનમાં આવ્યું કે ઇઝ લાઈંગ. એટલે એનો મતલબ શું થયો? હી ઇઝ અબ્રાહમ લિંકન. એવી રીતે આ દેશનું વ્યવહાર કરતા હું આ છું એવું દ્રઢ થઈ ગયું. હું આત્મા છું એ ભૂલાઈ ગયું છે. અને એનો જ નિરંતર અભ્યાસ કરવો પડશે, કારણ કે ગમે ત્યારે રોગ થાય ત્યારે આ શોલ ગંદી થઈ છે, હું ગંદો નથી થયો. આ દેહને રોગ થયો છે, હું તો માત્ર જાણનાર તત્વ છું એનું ભાન. ભૂખ લાગે ત્યારે આ શરીરને ભૂખ લાગે છે અને હું તો માત્ર આત્મા છું. એવી ભિન્નતાનો, એવો ભેદ જ્ઞાનનો અભ્યાસ નિરંતર થવો જોઈએ. આ કરવાથી અદ્રશ્ય દ્રશ્ય થશે, પક્ષ બદલાય છે. પક્ષ. મારી બેનના મેરેજ 91માં થયેલા, તો જ્યારે એના એન્ગેજમેન્ટ 2 વર્ષ રહ્યા હતા, એટલે 89માં એન્ગેજમેન્ટ થયા હશે. એન્ગેજમેન્ટ થયા ને એટલે એને સાસરે જવું પડે, એટલે અમારા ઘરને એ ઘર કે અને એના વરના ઘરને એ સાસરું કે. એટલે કે મને કે ભાઈ હું હમણાં 2 કલાક માટે સાસરે જાઉં, પછી જલ્દી ઘરે આવી જઈશ. એટલે ઘર આ અને સાસરું પેલું. પછી 91માં એના લગ્ન થયા. લગ્નના નેક્સ્ટ ડે જ એ ઘરે આવી તો કે ભાઈ હવે લેટ થયું છે, હવે હું ઘરે જાઉં છું. બધું અત્યાર સુધી, હજી ગઈકાલ સુધી તારું આ ઘર હતું ને, પણ પક્ષ બદલાઈ ગયો ને. એવી રીતે આખું જીવન દેહના પક્ષમાં રહ્યા છો, પણ હવે સત્સંગ કરીને આત્માના પક્ષમાં જવાની જરૂર. હું આત્મા છું અને આ દેહ માત્ર કર્મનો ઉદય છે, એક રોલ છે, એક ડ્રામાનો રોલ મારે 80 વર્ષ સુધી કરવાનો છે. તો સમભાવે હું એ રોલ પૂરો કરું. બસ આ દ્રશ્યનું અદ્રશ્ય કર્યું, એટલે કે પૌદ્ગલિક જગતમાં જેને કોઈ વેલ્યુ દેખાતી નથી, એટલે ઇટ ડઝ નોટ એક્ઝિસ્ટ ફોર હિમ. દ્રશ્યનું અદ્રશ્ય કર્યું, અને અદ્રશ્ય એવા આત્મતત્વને જેને દ્રશ્ય કર્યું, એટલી પ્રીતિ પ્રતીતિ થઈ કે જેના કારણે આમ સામે જોતા હોય આત્માને, એવી રીતે આત્માને લક્ષ્યમાં રાખીને જીવન જીવે, એવા છે જ્ઞાની પુરુષ. આ સાધના કરવાની. તમે જે કંઈ કરવું હોય કરો, જપ તપ પૂજા સેવા જ્ઞાન ધ્યાન દાન સામાયિક ઇત્યાદિ જે તમને યોગ્ય લાગે એ કરો, પણ એમાં આ 2 કાર્ય થવું જોઈએ. આત્માની નિકટ આવવા જોઈએ અને સંસારથી દૂર થવા જોઈએ.
આ કાર્ય થયું તો તમે યથાર્થ પુરુષાર્થ કર્યો છે એમ બતાવે છે. જો એક ટિબેટિયન ટેલ છે, બે ઘુવડ એક ઝાડ ઉપર આવ્યા. બંને કોઈને કોઈ શિકાર લઈને આવ્યા હતા. એક ઘુવડના મુખમાં એક સર્પ હતો. સર્પ પકડીને એ ઘુવડ લાવ્યો હતો. અને બીજા ઘુવડ આઉલ એને એક ઉંદર પકડીને લાવ્યો હતો. બંને એક ડાળમાં, જેમ આપણે ડાઇનિંગ ટેબલ પર બેસે ને એવી રીતે બંને એક બ્રાન્ચ ઉપર બેઠા છે. અને એક એવું આશ્ચર્ય કરે એવું એક દ્રશ્ય જોયું કે પેલા જે ઘુવડના મુખમાં પેલો સર્પ હતો, એ જે ઘુવડના મુખમાં પેલો ઉંદર છે, એ સર્પ એ ઉંદરને જોઈને એના મોઢામાં પાણી છૂટે છે કે ઓ સમથિંગ બ્યુટીફુલ ટુ ઈટ. અને પેલો ઉંદર ગભરાય છે સર્પને જોતાની સાથે. આને સ્પૃહા થાય છે, આને ભય થાય. અને પેલા ઘુવડને સમજાતું નથી કે આ બંને હમણાં મૃત્યુના મુખમાં છે, મરી જવાના છે, તો બી હજી અંદર સ્પૃહાને ભય કરે છે. તો કે આવું કેમ? તો કે આ મનુષ્ય આવું જ કરે છે ને. બધા જ જાણે છે ને કે મરવાના છે, બધા જ જાણે છે ને મૃત્યુના મુખમાં જ છે આપણે. અને કેટલાક તો એકદમ નિકટ છે, 70-80 વર્ષ સાથે, તો કે હવે તો ગમે ત્યારે થાય. કેટલાકને એમ થાય કે હજી 20-30 વર્ષ જીવશું, કેટલાકને એમ થાય હજી અમે 45 વર્ષ જીવશું. પણ છે તો મૃત્યુના મુખમાં જ ને. વાદળા તો ઘેરાઈ જ ગયા છે ને, ગમે ત્યારે તો વરસવાના છે. તો એ જીવ સ્પૃહા કરે છે. જીવ મૃત્યુથી ભયભીત નથી થતું, પણ સંજોગોથી ભયભીત થાય છે. એટલે જ્ઞાનીને આશ્ચર્ય લાગે છે કે જીવ જાગૃત જ કેમ થતો નથી. બુદ્ધ 4 દ્રશ્ય જોઈને સંન્યાસ લેવા માટે નીકળી જાય છે. 4 દ્રશ્ય ક્યાં? બુદ્ધની કથા તમે જાણતા હો. એમને એક વૃદ્ધને જોયો, એક રોગીને જોયો, એક મૃત શરીર જોયું, એક સંન્યાસીને જોયું. આ 4 દ્રશ્ય જોયા અને એને થયું કે ના, આ જીવન જે રીતે જીવવું છે એ રીતે જીવવું ના જોઈએ, અને સંન્યાસ ગ્રહણ કરે. આ 4 દ્રશ્ય તમે કોઈએ જોયા જ નથી. તમે કોઈ વૃદ્ધ વ્યક્તિને દેખ્યો જ નથી. જોયો છે કે નથી જોયો? તમે કોઈ બી રોગીને જોયો છે કે નથી જોયો? કોઈ મૃત ડેડ બોડી દેખી છે કે નથી દેખી? કોઈ સાધુ કે સંન્યાસીને દેખ્યા છે કે નથી દેખ્યા? તો આપનો રથ કેમ બદલાતો નથી? કેમ બુદ્ધ એનો રથ ફેરવી શક્યા અને આપણે હજી એ જ વાસનાના સંસારના માર્ગે આગળ વધવું? કારણ કે દ્રષ્ટિ જુદી હતી. દ્રશ્ય તો એ જ છે 4, પણ ત્યાં દ્રષ્ટિ, આત્મા જાગૃત થઈ ગયો તો એનું કામ કરવા લાગ્યો. કારણ કે સુપાત્ર જીવ હશે તો જાગૃત થઈ ગયો. આ દ્રશ્ય આપણે નિરંતર જોઈએ છે. સંસારની અનિત્યતા આપણે પણ જોઈએ છે, સંસારની અસ્થિરતા પણ આપણે જોઈએ છે, છતાં જાગૃત થતા નથી. કારણ કે મોહ વારંવાર એકનો એક નાટક કરાવે છે. પેલો મંકોડાને તમે પેલો બેઝિન આગળ હોય ને આમ પડતો હોય ને, ઇન્ડિયા જાઓ ત્યારે, અહીંયાની વાત નથી કરતો હોય, અને આ બેઝિનમાં પડે, આપણે એને બચાવીને પાછો ઉપર મૂકીએ, પાછો એ નીચે આવે. આપણે થાય કે આ મંકોડો લપસે ને મરશે એટલે આપણે એને સારી જગ્યાએ મૂકીએ છીએ, પણ એ પાછો એનું એ જ કરે. એમ વારંવાર એકની એક ભૂલ આપણે કરીએ છીએ કે નહીં? બરાબર ભૂલ કરીએ પછી નક્કી કરે કે હવે તો આ નથી જ કરવું. થોડા ટાઈમમાં પાછો મોહ એવો હાવી થઈ જાય કે પાછી વારંવાર એકની એક ભૂલ કરી. એટલે આપણે મૂળ છે. એકવાર કરી હોત ને તો મૂર્ખ કહેવાતે, પણ વારંવાર એની એક ભૂલ કરીએ ને એટલે આપણે સમાપનાના પાઠમાં હું મૂળ છું, નિરાશ્રિત છું, અનાથ છું. જો તમને મારા માથે રાખીને છતાં હું આ લગામ કાંઈ કામ નથી કરતો, હું ખરેખર અનાથ જ છું. હું ખાલી બોલું છું કે આપ મારા દેવ છો, આપ મારા ગુરુ છો, પણ ખરેખર આપના વચનનો પ્રભાવ મારા ભાવ ઉપર પડતો જ નથી. એટલે વારંવાર એકની એક ભૂલ કરું. મુલા નસરુદ્દીનની એક છોકરી હતી ફરીદા, તો એના લગ્ન કરાવાતા, અને આમ બી સારું મુહૂર્ત છે 12:30, એટલે એનું લગ્ન કરાવાતા. તો છોકરો ગોતતા હતા પણ કંઈ મળતો નથી. એક છોકરાનું કંઈક આવી વાત એટલે એને જોવા ગયા, અને પછી પાછા ફરતા હતા તો મુલા એની બેગમને કહેતા હતા કે આમ તો વર ઘર બધા સારા લાગે છે, તો આપણું ફરીદાનું અહીંયા ફિટ જ કરી દઈએ. એટલે પેલી એની બેગમ કહે છે કે આમ તો બધું સારું છે, પણ 2 ચીજમાં જરા પ્રોબ્લેમ લાગે છે. એક, પેલું જ્યારે હસે છે ને ત્યારે એના દાંત દેખાય છે, એ સારા નથી લાગતા. એટલે આપની ફરીદા માટે આને ચૂઝ કરવું કે નહીં, એક ક્વેશ્ચન માર્ક. અને બીજું, આપની ફરીદા એટલી હોશિયાર નથી, અને જો પેલો બહુ હોશિયાર નીકળો ને તો પછી એ લોકોનું જામશે. એટલે મુલ્લાએ કીધું કે આ 2 જ પ્રોબ્લેમ છે, બીજા તો કોઈ પ્રોબ્લેમ નથી ને? તો કે ડોન્ટ વરી, આપની ફરીદા સાથે પરણીને એનું હસવાનું જ બંધ થઈ જવાનું છે.
એટલે જ જેનું પરણીને હસવાનું બંધ થાય છે એટલે જ એને હસબંધ કહેવાય છે, હસવાનું બંધ. એટલે એના દાંત દેખાવાના જ નથી, એટલે એ પ્રોબ્લેમ તો સોલ્વ. અને બીજું કીધું કે આપની ફરીદા કરતાં હોશિયાર હોય તો કે આ એના બીજા લગ્ન છે, અને એક લગ્ન કર્યા પછી બી જાગૃત ન થયો એટલે એ હોશિયાર હોઈ જ ના શકે. એટલે વારંવાર આ મોહ આપણે પાડે છે. એટલે જ્ઞાની પુરુષોના વચન, જો 4 સ્ટેટ છે, અસંગ રહેવાય તો સૌથી સારું, અસંગ ન રહેવાય તો સત્સંગમાં રહે છે, ત્રીજું છે અસત્સંગ, અને ચોથું છે કુસંગ. કુસંગ તો નહીં જ કરતો, કારણ કે કુસંગ કરવાથી તને પણ ખબર નથી તારી અંદર કેટલા કુસંસ્કારો પડ્યા છે. જેવો કુસંગ કરશે ને તો એ બધા કુસંસ્કારો સરફેસ પર આવી જશે. એટલે જેટલું બને એટલું વારંવાર સત્સંગ કર અને અસંગતા. એક વાર તને ધર્મમાં લાભ દેખાયો ને, જો દવા આપણે લઈએ છીએ ને, નોટ બીકોઝ ઇટ ઇઝ વેરી ટેસ્ટી, એમાં આપણે લાભ દેખાય છે. ભલે એમાં ટેસ્ટ સારો નથી પણ એનાથી લાભ છે ને, તો એ મારે લેવી જોઈએ. અને આપણે સિન્સિયરલી લઈએ છીએ. કોઈ રોગ હોય ત્યારે દવા. શરૂમાં ધર્મ ઇઝ લાઈક અ મેડિસિન. તમને કંઈ એટલી મજા નથી આવતી, પણ તમને એટલી શ્રદ્ધા થઈ કે આ કરવાથી મને લાભ થશે, એટલે તમે લો છો. ધીમે ધીમે સત્સંગ કરતાં કરતાં એ મેડિસિન નહીં લાગે. યુ વિલ ફીલ ઇટ એઝ અ પીસ ઓફ કેક where you enjoy doing it, eating it rather, and doing dharma. ધીમે ધીમે it will become your daily bread. કારણ કે કેક તો આપણે કોઈક મોટા પ્રસંગે જ બનાવીએ, પણ બ્રેડ તો બ્રેડ એટલે રોટલી દરરોજ ખાઈએ. તેમ ધર્મ દરરોજની તમારી જીવન શૈલી બનશે. એન્ડ સ્લોલી it will turn into breath. શ્વાસની જેમ, શ્વાસ વિના એક ક્ષણ તમે જીવી ના શકો, એમ ધર્મ વિના એક ક્ષણ જીવી નહીં શકો. આવો વિતરાગનો પરમ શાંત રસમય ધર્મ આપણને પ્રાપ્ત થયો છે. એની પૂર્ણ શ્રદ્ધા સાથે એનો અમલ કરીને આપણું જીવન સુખરૂપ બનાવે. એ મંગલ.